તો ચાલો શરૂ કરીએ આપણે આજે પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। આ પૂરો થશે એટલે આપણે પાઠ નંબર 2 અભ્યાસ કરશું। આ સિરીઝ સતત શરૂ રહેશે, બરાબર। તમારે નવી માહિતી જોતી હોય, નવા વિડીયોની માહિતી, તો તમારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું પડશે અને શક્ય હોય ક્યાં સુધી બેલનું બટન પણ દબાવો એટલે તમને નોટિફિકેશન મળતી રહે। જાજી વાતે ગાડા નહીં ભરાય, શરૂ કરીએ આપણે। પહેલો પ્રશ્ન, ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે કોણે ઓળખ આપી? આમ તો ક્રિસ્ટોફર ભારત શોધવા નીકળ્યો, પણ ભાઈ પૂર્વ તરફથી આવ્યા। સોરી, એને એમ કીધું કે આ દિશામાંથી એટલે કે પશ્ચિમ દિશામાંથી પણ જવાશે, પણ એ ભાઈ યુરોપ શોધવા નીકળ્યા અને ભારતની જગ્યાએ ક્યાં પહોંચી ગયા? અમેરિકા। પણ એને ખુદને ખ્યાલ નહોતો। તો ક્રિસ્ટોફરે જે ભારતની જગ્યાએ જે દેશ શોધ્યો એ દેશ અમેરિકા છે એવું કોણે જાહેર કર્યું, ઓળખ આપી? તો અમેરિકા છે ને એવી ઓળખ આપી છે અમેરિગો વેસ્પુચીએ। કોણે? અમેરિગો વેસ્પુચીએ। જો અમેરિકાની શોધ ક્રિસ્ટોફરે કરી, કોલંબસે, પણ નામ કોણે આપ્યું? અમેરિગો વેસ્પુચી। બીજો પ્રશ્ન, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ છે? પહેલાં છે ને જળમાર્ગ નહોતો, તો વ્યાપાર માર્ગની વચ્ચે, બરાબર, વ્યાપાર માર્ગ કરતો ને એની વચ્ચે કયું સ્થળ પડતું, પોઈન્ટ? તો એ છે ઇસ્તંબુલ, જેને કોન્સ્ટેન્ટિનોપલ શહેર પણ કહી શકાય। અને આ શહેર જીત્યા પછી જ નવો જળમાર્ગ શોધ્યો, એટલે 1453ની પહેલાં અંગ્રેજો યા ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે ને એ રસ્તેથી ભારતમાં આવતા। હવે જોઈએ આપણે, એકમાત્ર રસ્તો હતો ભારત આવવાનો જમીન માર્ગ, એ છે ઇસ્તંબુલ। એટલે એનો પ્રશ્ન આવશે, જુઓ કે ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું? આ જે ઇસ્તંબુલ શહેર હતું એ કોણે જીતી લીધું? તો જવાબ છે તુર્ક મુસલમાનોએ। કોણે? તુર્ક મુસલમાનોએ। એટલે એક રસ્તો હતો એ પૂરો થઈ ગયો, એટલે હવે કમ્પલસરી જળમાર્ગ શોધવો પડે। ત્યાર પછી જુઓ, પ્રિન્સ હેનરી કોણ હતો? તો પ્રિન્સ હેનરી હતો ને પોર્ટુગલનો રાજા હતો। કોણ હતો? પોર્ટુગલનો રાજા। પછી કેપ ઓફ ગુડ હોપ, ભૂશીરની શોધ કોણે કરી? ભૂશીર એટલે જમીનનો ટુકડો, દરિયામાં જે જમીન જાતી હોય એને ભૂશીર કહેવાય, પણ જમીનમાં દરિયો જતો હોય, પાણી જતું હોય એને અખાત કહેવાય। તો કેપ ઓફ ગુડ ઓફ ભૂશીરની શોધ કોણે કરી? તેમાં આવશે બાર્થોલોમ્યુ ડાયસ। જો વાસ્કો દ ગામા નહીં, વાસ્કો દ ગામા તો ત્યાં આવ્યો હતો અને તેની સારી આશા બંધાણી હતી। સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા કોણે આરંભી? તો આવશે ક્રિસ્ટોફર કોલંબસે। જો સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાનું સાહસ કોણે કર્યું? ક્રિસ્ટોફર કોલંબસે। પછીનો પ્રશ્ન, કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા કોણે કરી? તો હમણાં જ જોયું આપણે, અમેરિગો વેસ્પુચીએ। એટલે અમેરિકાની શોધ કોણે કરી? કોલંબસે। નામ કોણે આપ્યું? અમેરિગો વેસ્પુચીએ। ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ભારત આવવાનો જળમાર્ગ આપને ખબર જ છે, વાસ્કો દ ગામાએ। પણ ક્યારે? તો કે 1498માં। જો અહીંયા યાદ રાખજો, 1453માં કઈ ઘટના બની? ઇસ્તંબુલ શહેર બંધ થયું, બરાબર ને? ઇસ્તંબુલ શહેર શું થયું? બંધ થયું, તુર્ક મુસલમાનોએ જીતી લીધું, ત્યાંથી આવવાનો જમીન માર્ગ બંધ થયો। અને પછી જળમાર્ગ શોધવા માટે વાસ્કો દ ગામાએ શોધ કરી
ઘણા બધા નીકળ્યા, પણ સફળતા વાસ્કો દ ગામાને મળી ક્યારે? 1498માં. ત્યાર પછી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે જે આપણે અંગ્રેજો કહીએ તે. તો એણે પહેલું મથક છે ને 1613માં સુરતમાં સ્થાપ્યો. તમને પ્રશ્ન એમ પૂછે ને કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો આ કંપનીની સ્થાપના છે ને એ તો 1600માં થયેલી છે, પણ આ કંપની ભારતમાં ક્યારે આવી? તો કે 1613માં વેપારી મથક સ્થાપ્યું અને એ છે સુરતમાં. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? તો યુદ્ધનું નામ છે પ્લાસીનું યુદ્ધ અને 1757માં. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યા? તો વાસ્કો દ ગામા હતા ને એ ભારતના કાલિકટ બંદરે આવ્યા. ક્યાં આવ્યા? કાલિકટ બંદરે. જો પ્રશ્ન પૂછી શકે કે વાસ્કો દ ગામા ભારતમાં પહેલી વખત આવ્યો તો કયા બંદરે ઉતર્યો? તો કે કાલિકટ. પછીનો પ્રશ્ન, કાલિકટના રાજાનું નામ શું હતું? તો બે નામથી ઓળખાય છે, સામુદ્રિક પણ કહેવાય અને જામોરીન રાજા પણ કહેવાય. આ પોર્ટુગીઝોને છે ને સાગરના સ્વામી કહેવાય. કઈ પ્રજાને સાગરના સ્વામી કહેવાય? તો એ છે પોર્ટુગીઝો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો સૌપ્રથમ આવનાર પ્રજા છે કોણ છે? પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. તો સૌથી પહેલા એ આવ્યા પોર્ટુગીઝો અને છેલ્લે ગયા એ પાછા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી? તો જવાબ છે ઇંગ્લેન્ડના વેપારીઓએ. પછી ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? કયા રાજા છે? તો એ રાજા નથી પણ રાણી છે, રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો એટલે ભારત, ચીન, જાપાન એ બધા દેશો સાથે વેપાર કરવાનો પરવાનો કોણે આપ્યો? તો જવાબ આવશે રાણી ઇલિઝાબેથે. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ છે ને એ વિલિયમ હોકિન્સ નામનો વ્યક્તિ હતો, ખલાસી હતો, અને એના થ્રુ આ વહાણ છે ને એ ક્યાં આવ્યું? આપણા ભારતમાં આવ્યું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણના કેપ્ટન કોણ હતા? વિલિયમ હોકિન્સ. કયા મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? જો સુરત તો આવ્યું પણ ત્યાં પરવાનગી કોને આપી? તો જહાંગીરે. કોને આપી? જહાંગીર. પછી બંગાળના નવાબનું નામ શું હતું? તો બંગાળના નવાબ હતા, બંગાળના રાજા હતા સિરાજ ઉદ દૌલા. પછી કોની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળમાં આવ્યું? આપણે જે પ્લાસીનું યુદ્ધ થયું ને તો યુદ્ધ પહેલાં યુદ્ધ કરવા માટે થઈને એક સૈન્ય આવ્યું હતું અને ચેન્નઈ કે હૈદરાબાદ બાજુથી આવ્યું, પણ એનો આગેવાન, એનો કેપ્ટન કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. એટલે પ્લાસીનું યુદ્ધ છે ને કોની વચ્ચે થયું? તો જ્યાં યારો મારું છું, સિરાઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ. એક બાજુ સિરાઉદ્દૌલાની સેના, એક બાજુ રોબર્ટ ક્લાઇવની સેના. નવાબ સિરાઉદ્દૌલાનો સેનાપતિ કોણ હતો? તો એ તો મીર જાફર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો? જો મીર જાફરને પહેલાં સિરાઉદ્દૌલાને મારી નાખ્યો, એને માર્યા પછી મીર જાફરને ગાદીએ બેસાડ્યો, પછી મીર જાફરને ખસેડી અને પાછો નવો આવ્યો એ કોણ હતો? મીર કાસિમ.
1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? તો એ આવશે નિયામક ધારો. કયો આવે? નિયામક ધારો. નિયામક ધારા મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? તો પ્રથમ ગવર્નર, જો ભારતના કીધા છે, બંગાળના નહીં, ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ. મૈસૂરનો વાઘ તરીકે કોણ ઓળખાય? તો ખબર જ છે, ટીપુ સુલતાન. ગવર્નર જનરલ સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી? જો આ તો યાદ રાખજો, સર જ્હોન શોર કઈ નીતિ અપનાવી? તો એ આવશે તટસ્થતાની નીતિ. કઈ આવશે? તટસ્થતાની નીતિ. પછી ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? તો આવશે સહાયકારી સૈન્ય યોજના. સહાયકારી યોજના પણ કહેવાય. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો એ છે સહાયકારી સૈન્ય યોજના. કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું? તો એ છે વોરન હેસ્ટિંગ્સ. પછી કયો ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ સંત તરીકે ઓળખાય છે? ઉદાર. તો એ છે વિલિયમ બેન્ટિક. કોણ આવશે? વિલિયમ બેન્ટિક. કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? ઝડપથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ફેલાવો કરવો છે, શાસન કરવું, એવું કોણ માનતો? તો એ છે ડેલહાઉસી. કયા ગવર્નર જનરલે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી? ચાલો, જીત જપ્તીનો અર્થ કાંઈ નહીં, પણ ખાલસા નીતિ આવડે એને તો યાદ જ રાખવાનું, ડેલહાઉસી. કોણ આવશે? ડેલહાઉસી. કયા ગવર્નર જનરલના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો? તો એ પણ છે ડેલહાઉસી જ તે. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? જાહેર બાંધકામ કરવાની સ્થાપના, ખાતાની સ્થાપના ડેલહાઉસીના સમયમાં. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ? અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ એમ કીધું. તો એ છે ડેલહાઉસી. કઈ શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ? તો એ છે દ્વિમુખી શાસન પદ્ધતિ. કંપનીની કઈ નીતિને પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? તો છે અન્યાય મહેસૂલ નીતિ. પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો? તો પ્રથમ અને દ્વિતીય છે, જો પહેલો અને બીજો બે મૈસૂર વિગ્રહ છે ને, કુલ 4 થયા છે. મૈસૂર વિગ્રહ કેટલા થયા? 4. એમાં આપણે 2 ભાગ પાડવાનો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. પણ જો પહેલો અને બીજો મૈસૂર વિગ્રહ કે ને, તો એ આવશે હૈદર અલી. હૈદર અલી અને સામે આવશે અંગ્રેજો. કોણ આવશે? અંગ્રેજો. તમને પ્રશ્ન પૂછાય કે પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો? તો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. જો 4 થયા છે, પહેલો, બીજો અને ત્રીજો, ચોથો. પહેલો, બીજામાં હૈદર અલી આવશે. હવે આવશે ત્રીજો અને ચોથો મૈસૂર વિગ્રહ. તો એ કોની સામે થયો? એક બાજુ અંગ્રેજો તો ફાઇનલ હતા, પણ કયો રાજા હતો? તો કે હૈદર અલીનો છોકરો ટીપુ સુલતાન, જેને મૈસૂરનો વાઘ કહેવાય. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નખાયો? તો અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર છે મેકોલે. કોણ છે? લોર્ડ મેકોલે. કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના થઈ? મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોની ભલામણથી થઈ? તો જવાબ આવશે ચાર્લ વુડ, જેને વુડનો ખરીતો કહેવાય. તો 3 યુનિવર્સિટીની સ્થાપનામાં આવશે ચાર્લ્સ વુડ. પછી ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ કંપની સરકાર સમક્ષ શી માંગણી કરી?
તો કે સુધારાવાદીની. કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો? તે આવશે ડેલહાઉસી. કોના સમયે? ડેલહાઉસી. અંગ્રેજોએ પ્લાસીન યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો પ્લાસીન યુદ્ધ પછી આવશે નિયમ મુજબ મિર્જાફર. મિર્જાફર ગયો એટલે પાછો કોણ આવ્યો? મીર કાસિમ. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો ડેલહાઉસી. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામા. ઈસ્ટ ઇન્ડિયા કંપની વહાણના કપ્તાન કોણ હતા? વિલિયમ હોકિન્સ. મૈસૂરનો વાઘ કોને કહેવાય? ટીપુ સુલતાનને. ઉદાર ગવર્નર જનરલ કોણ છે? વિલિયમ બેન્ટિક. ભારતીય સમાજ સુધારક કોણ છે જેણે સતી પ્રથા બંધ કરાવી બ્રહ્મો સમાજની સ્થાપના કરી? તો એક જ વ્યક્તિ છે, એ રાજા રામમોહન રાય. મીઠા ઝેર જેવી યોજના કઈ હતી? તો કે સહાયકાર યોજના. સહાયકાર યોજના કોણે અમલમાં મૂકી? તો કે વેલેસ્લી. સહાયકાર યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો કે હૈદરાબાદના નિઝામે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર કોણ? તો કે લોર્ડ મેકોલે. ભારતમાં 3 મોટા શહેરોમાં યુનિવર્સિટીઓની ભલામણ કરનાર કોણ? તો કે ચાર્લ્સ વુડ. મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ કે ચેન્નઈ? કોમેન્ટ કરજો. કયા અંગ્રેજોને ભારતમાં તટસ્થતા નીતિ અપનાવી? તો સર જ્હોન શોર. બાળ લગ્ન પ્રતિબંધક ધારો કરનાર કોણ? તો કે બાળ લગ્નની વાત આવે એટલે ડેલહાઉસી. જીત જપ્તીને ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી? તો ડેલહાઉસી. શીખોને પરાજય આપી કોને પંજાબ ખાલસા કર્યું? કોણે? શીખોને પણ પરાજય આપ્યો. તો એ આવશે ડેલહાઉસી જ તે. ચલો મિત્રો, હવે જોઈએ આપણે મહત્વના કેટલાક પ્રશ્નો જે કન્ફ્યુઝન કરે એવા છે આ પાઠની અંદર. જો આમાં વાત છે, બધા ગવર્નરની વાત છે. પ્રથમ ગવર્નર, પ્રથમ ગવર્નર, પ્રથમ ગવર્નર, પ્રથમ વાઇસરોય, પ્રથમ ગવર્નર અને પ્રથમ અને અંતિમ ગવર્નર. તો આ છે શું એની વાત કરીએ તો પહેલો ભારતના નહીં પણ ખાલી બંગાળના ગવર્નર હતા. તો પ્રશ્ન એ છે, બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? તો કે રોબર્ટ ક્લાઇવ. પછી બંગાળના પ્રથમ ગવર્નર જનરલ, ખાલી ગવર્નર નહીં, ગવર્નર જનરલ કોણ હતા? તો એ આવશે વોરન હેસ્ટિંગ્સ. કોણ આવશે? વોરન હેસ્ટિંગ્સ. પછી બ્રિટિશ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક. પછી ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો જવાબ આવશે લોર્ડ કેનિંગ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો એ આવશે લોર્ડ માઉન્ટબેટન. કોણ આવશે? જો આ બધા પહેલાં હતા ને, આઝાદી પહેલાંના હતા. હવે આઝાદ થયો એની વાત છે એટલે સ્વતંત્રતાની વાત છે. તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. હવે અંગ્રેજો તો ગયા, તો ભારતમાંથી પહેલા ગવર્નર જનરલ કોણ? જો અહીંયા એવું સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર કોણ? તો રાજાજી, એટલે કે રાજગોપાલાચારી. કોણ આવશે? રાજગોપાલાચારી. ચલો ત્યાર પછી જુઓ મિત્રો, મોટા પ્રશ્ન શરૂ થાય છે પણ આપણે આ રિવિઝનમાં મોટા પ્રશ્ન લેતા નથી. બરાબર છે, નાના પ્રશ્નથી સંતોષ માનશું. પછી જ્યારે થોડોક સમય મળશે એટલે એકલા મોટા પ્રશ્ન આઈએમપીનો લેક્ચર મેન્સ માટે. એટલે જે લોકો મેન્સની તૈયારી કરે ને, લખવાનું સ્પીડ રાખજો. એટલું લખો કે તમારે 10-15 મિનિટ વધવી જોઈએ. બરાબર, નકર સમય ઘટશે, મને યાદ કરજો.
બરાબર. 22 તેવી જેવા 9માના પાઠ છે ને એટલા પાછા 10માના પાઠ હોય, બધા પાઠનો વિડીયો આવશે. બરાબર. ધીર ધરો, એટલું મહેનત કરતા રહ્યો. ચાલો, સફળતા મળે એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 એકમ 3 પાઠ 3 બીજું વિશ્વયુદ્ધ અને નૂતન વિશ્વ તરફ પ્રયાણ. જોકે ખરેખર નામ તો એવું છે, નૂતન વિશ્વ તરફ પ્રયાણ, પણ આપણે એક્સ્ટ્રા નામ ઉમેરી દીધું. લેક્ચર શરૂ કરતા પહેલાં એક પંક્તિ કે કાફલો હવે એ જગ્યાએ આવીને ઊભો રહ્યો. અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય સદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ. બસ આ પાઠની અંદર એ જોવાનું છે કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને હવે બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનું છે અને કાફલો હવે એ કગારે આવીને ઊભો રહ્યો છે. યુદ્ધ ન થાય તો નદી મળશે, સદી મળશે, પણ જો યુદ્ધ થશે તો રણ મળશે અને ક્ષણ મળશે. એટલે ફરીવાર બોલું છું, મજા આવે તો દાદ દેવાની હો, લાઈક કરવાનું. કાફલો એ જગ્યાએ એ સ્થળે આવીને ઊભો છે. અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય સદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ. તો મિત્રો, શરૂ કરીએ આપણે ત્રીજો પાઠ. જો અહીંયા અત્યારે આપણે નાના પ્રશ્ન અને ત્યાર પછી પાછા આપણે મોટા પ્રશ્નના મુદ્દાસર લેક્ચર આવશે. તમામને કામનું છે ભાઈ, આ કોઈ એક એક્ઝામ માટે નથી. ઓકે, ચાલો શરૂ કરીએ ત્રીજો પાઠ. પહેલાં તો અહીંયા તમને એક અલગ હાઇલાઇટમાં આપ્યું છે, જે મેં ટીક કરી 2 મુદ્દા, કે 2 વિશ્વયુદ્ધ થયા, એક પ્રથમ અને એક બીજું વિશ્વયુદ્ધ. આ 2 વિશ્વયુદ્ધની અંદર એક સંધિ કામ કરી છે. આ સંધિને કારણ ગણવામાં આવ્યું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સંધિને કારણે થયું? તો કે ફ્રેન્કફર્ટ સંધિને કારણે. શા માટે થઈ હતી? તો કે ઓલું ફ્રાન્સ અને જર્મની વચ્ચે યુદ્ધ થયું ને, અને ફ્રાન્સ હારી ગયું, ત્યારે આ ફ્રેન્કફર્ટ સંધિ કરવામાં આવી. કંઈ યુદ્ધનું નામ છે સેડાનનું યુદ્ધ, બરાબર ને? તો એમાં ફ્રાન્સ હારી ગયું, ત્યારે આ સંધિ કરવામાં આવી. હવે એના હું પરિણામ શા માટે મેં આગલા પાઠમાં જણાવ્યું છે, એટલે વિગતે વાત ન કરતો. પછી બીજું વિશ્વયુદ્ધ છે ને, એ છે બીજું વિશ્વયુદ્ધનું કારણ છે વર્સેલ્સની સંધિ. અને આ સંધિ કોની વચ્ચે થઈ? તો કે જર્મની અને જે જીતેલા મિત્ર રાષ્ટ્ર ગણાય ને, એમની વચ્ચે આ સંધિ થઈ, બરાબર ને? અને એમાં જર્મની ઉપર તો ઘણો બધો યુદ્ધદંડ કર્યો. રાહાઇન નદી છે એ આપી પડી, ને ઓલા જીતેલા લોરેન્સને એ જે ભાગ હતા ને પ્રાંત, એ પાછા આપવા પડ્યા, ખનિજ ક્ષેત્રો આપવા પડ્યા, એવી ઘણી બધી વાત છે. એટલે આપણે ડીપમાં અત્યારે જોવાનું નથી. અત્યારે માત્ર આપણે નાના પ્રશ્ન જોવાના છે. કેવા પ્રશ્ન? નાના. ચાલો, સમય ન બગાડતા જોઈએ આપણે. તમારો સમય પણ કિંમતી છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? ઇટાલી, જો 2 દેશ છે ત્યારે, જર્મની અને ઇટાલી. તો પહેલું છે ઇટાલી. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એનો જવાબ છે ફાંસીવાદ. એવો ને એવો. જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો જર્મનીની વાત આવે તો આવશે નાઝીવાદ. હિટલર, ભાઈ હિટલર. ત્યાર પછીનો પ્રશ્ન. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? જો ફાંસીવાદ, ફાસિસ્ટ પક્ષ. તો ઇટાલીમાં આવશે બેનિટો મુસોલિની. કોણ આવશે?
બેનિટો મુસોલિની. પછી લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ આવશે ફાસિસ્ટ પક્ષ. અથવા એમ પૂછે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું? તો લાકડાની ભારી અને કુહાડી. પછી જોઈએ ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો આ જે ફાંસીવાદ છે ને એ શબ્દ છે ને ફાસેજે નામના એક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ હું પછી તમને બીજા લેક્ચરમાં કહીશ. એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલેખ હતો? પક્ષ એક ને નેતા એક, બીજો પક્ષ જ નહીં. તો આવું માનનારા હતા ભાઈ મુસોલિની. કોણ હતા? બેનિટો મુસોલિની. પછી ફાસિસ્ટ પક્ષનો ગણવેશ કયા રંગનો હતો? તો આવશે કાળા રંગનો, બ્લેક. ત્યાર પછી જર્મનીને કઈ સંધિ પર સહી કરવાની ફરજ પડી? તો જર્મની સાથે સંધિ થઈ ભાઈ વર્સેલ્સની સંધિ, જે પહેલાં આપણે શરૂઆતમાં વાત થઈ. કઈ સંધિ થઈ? વર્સેલ્સની સંધિ, જે બીજા વિશ્વયુદ્ધનું કારણ કહેવાય. જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી? જો ઇટાલીમાં કોણ? બેનિટો મુસોલિની. પણ જર્મનીમાં કોણ આવશે? એડોલ્ફ હિટલર. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો આપણા માટે ભલે હિટલર ગમે એવો હતો, પણ જર્મનીના લોકો માટે હિટલર હતો અને એ હતો તારણહાર, જેને કહેવાય ફ્યુહરર. કયો શબ્દ વાપર્યો? ફ્યુહરર. પછીનો પ્રશ્ન, નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા? તો જે નાઝીવાદના સૈનિકો હતા ને એ ભૂરા રંગનો પહેરતા. ફાંસીવાદના કાળા રંગનો ગણવેશ હતો, પણ નાઝીવાદ હતા એનો ગણવેશ છે ભૂરા રંગનો. અહીં અમારે રાઠવા આદિવાસીમાં એને ચાકલા કહેવાય, કપડાને ચાકલા. પછી નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા? ખભે, શોલ્ડર. આપણે કેમ પોલીસ હોય સ્ટાર હોય એમ. તો અહીંયા આવશે સ્વસ્તિકનું પ્રતીક. કયું આવશે? સ્વસ્તિક. પછીનું, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં જે માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? બીજો વિશ્વયુદ્ધ થયું ને એમાં હિટલરે તો ભાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ઉગ્ર. અને અતિશય ઉગ્ર બન્યા પછી એક યહૂદી પ્રજા પ્રત્યે નફરત થઈ ગયેલી છે. હવે કઈ ઘટનાને કારણે ખબર નથી. એ પછી કદાચ કોઈ દગો કર્યો હોય. વાત એવી છે કે એની પ્રેમિકા યહૂદી હતી, દગો કર્યો કે જાસૂસ નીકળી, એ લોકવાયકાઓ છે. તમને ખબર હોય પાછું મને કહેજો, જણાવજો. પણ એના કારણે હિટલરને યહૂદી પ્રત્યે નફરત થઈ અને 6 લાખ જેટલા યહૂદી એને મારી નાખ્યા. આશરે કહું છું, જો કે આવું લગભગ એને પોતાની આત્મકથામાં જણાવેલું છે જ તે. તો એ જે એ કાર્ય ઘણા બધા યહૂદી મારી નાખ્યા, એ કઈ ઘટના કહેવાય? એને કહેવાય છે હોલોકાસ્ટ. કઈ કહેવાય? હોલોકાસ્ટ. એ કાર્ય 6 લાખ યહૂદીઓ અલગ અલગ રીતે માર્યા, સામૂહિક રીતે અત્યાચાર કર્યો છે, હત્યાકાંડ કર્યો છે, જેને કહેવાય નરસંહાર. હોલોકોસ્ટ એટલે શું થાય? નરસંહાર. જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? તો એ વખતે જાપાન એ કંઈ જેવું તેવું નહોતું ભાઈ. ભલે નાનું અમથું રાઈના દાણા જેવું, પણ કામ એનું બહુ મોટું હતું. બિલાડીએ વાઘનો કૂદકો માર્યો કહેવાય. તો જાપાનની કઈ પ્રવૃત્તિ પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? તો એ સામ્રાજ્યવાદની નીતિ. જાપાને તો ચીન ઉપર કબજો કર્યો હતો, મતલબ કે એની ઉપર ધાક હતી. કવડું મોટું ચીન છે એની પર ધાક હતી. પછીનો પ્રશ્ન, જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે કઈ નીતિ વ્યાપક બનાવી? તો આવશે વિસ્તારવાદની નીતિ. કઈ આવશે? વિસ્તારવાદની નીતિ. પછી જાપાને મંચુરિયામાં પોતાની કઈ સરકાર સ્થાપી? તો જાપાને છે ને મંચુરિયામાં મંચુકો નામની સરકાર સ્થાપી. ત્યાર પછી જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? તો જાપાનનો એ કયો શહેનશાહ છે કે જેને સામ્રાજ્યવાદની નીતિ, બીજા દેશ કબજેમાં લઈ લો, સામ્રાજ્ય ફેલાવો, આવી વૃત્તિ છે ને, એ એક રાજા હતા જાપાનના. એનું નામ છે હિરોહિટો. શું નામ છે? હિરોહિટો. આ હીરો શબ્દ તો આપણે બહુ પ્રચલિત છે, ખબર છે ને? હીરો હોન્ડા. એમાં
જાપાનનો એક અર્થ સમાઈ જાય છે. પછી વોલ સ્ટ્રીટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થયું? વોલ સ્ટ્રીટ છે ને કંઈક શેર બજાર સાથે જોડાયેલું છે, સ્થળ કે શહેર. તો એમાં જે સંકટ આવ્યું ને એના કારણે કઈ સ્થિતિ સર્જાણી? તો કે વૈશ્વિક મહામંદી. કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા? એ તો પહેલાં જ જોયું આપણે, વર્સેલ્સની સંધિ. જર્મનીએ રશિયા સાથે કઈ સંધિ કરી? તો જર્મનીએ જો બે દેશ વચ્ચે જ તે, અહીંયા બીજી કોઈ સંધિની વાત નથી, માત્ર બે દેશની વાત છે. તો જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી છે, આક્રમણ નહીં કરવાનું. જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કંઈ ફગાવી દીધું? કારણ કે નુકસાન જે એ સંધિ હતી ને એ જર્મની માટે નુકસાનકારક હતી, એટલે હિટલરને ગમ્યું જ નહોતું, પ્રજાને નહોતું ગમતું. એટલે હિટલરે એ સંધિને શું કહ્યું ખબર છે? કાગળનું ચીથરું. શું કીધું? કાગળનું ચીથરું. એમ કહીને સંધિ જ ફગાવી દીધી, મતલબ કે માન્ય રાખી નહીં, એના શરત કરાર બધા ભંગ કર્યા એણે. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? બીજા વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? તો કે હિટલર એકલો જ કાફી છે ભાઈ, વન મેન આર્મી. હિટલરની જે સામ્રાજ્યવાદ નીતિની માનસિકતા છે ને એ બીજા વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ. પછી હિટલરનો સામ્રાજ્યવાદનો પહેલો શિકાર, બીજા દેશ કબજે કરવાનો સામ્રાજ્યવાદ કહેવાય. એ શિકાર કોણ બન્યું? તો કે ઓસ્ટ્રિયા નામનો દેશ. આની પછીનો પ્રશ્ન બે હરખા છે, યાદ રાખજો. કે પહેલો તે સામ્રાજ્યવાદનો શિકાર મતલબ કે કબજે કર્યો એ કયો દેશ? તો કે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા નહીં. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભે જર્મનીએ કયા દેશ પર આક્રમણ કર્યું? જો સામ્રાજ્યવાદમાં પહેલો તો કે ઓસ્ટ્રેલિયા, પણ યુદ્ધની અંદર પહેલાં કયા દેશ પર આક્રમણ કર્યું? તો આવશે પોલેન્ડ. કયો આવશે? પોલેન્ડ. જાપાને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? તો આવશે પર્લ હાર્બર. અમેરિકાનું એક શહેર છે પર્લ હાર્બર, જ્યાં અમેરિકન નૌકાદળ સ્થિત હોય છે, એની ઉપર આક્રમણ કરી નાખ્યું. મેં આની પહેલાં લેક્ચરમાં કીધું હતું કે અમેરિકા પહેલાં વિશ્વયુદ્ધમાંય નહોતું અને બીજામાંય નહોતું, વચ્ચેથી એન્ટ્રી કરી. કારણ કે અમુક દેશો છે ને એ બાણામાં નકુશામાં આંગળી આવી જાય ને એવું કામ કરતા હતા. આની પહેલાં અમેરિકાની પહેલા યુદ્ધની વાત કરું છું. પહેલા યુદ્ધમાં અમેરિકાની એક સબમરીન હતી, લુસેટાનિયા એવું કંઈક હતી, એને ડૂબાડી દીધી. એના કારણે અમેરિકાને યુદ્ધમાં આવવું પડ્યું. અને આ વખતે જાપાને હળીઓ કરી. કઈ હળી કરી? કે એનું નૌકાદળ હતું એને આક્રમણ કર્યું પર્લ હાર્બર ઉપર. એટલે ન હોય હવે અમેરિકાને તો આવવું જ પડે ભાઈ. સિંહ હૂતો હોય હળીઓ કરાય? ન કરાય. આ ધંધા કર્યા જાપાને આ વખતે. મજા આવે તો લાઈક કરતા રહેજો મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મજા આવે તો આની વાત છે, નકર જય જીવો મેરે લાલ. બરાબર. આમ તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ એટલા માટે કરવી જોઈએ કે કાંઈક ને કાંઈક સારા કામ માટે આ ચેનલ ચાલે છે. બરાબર. તમારો એક પણ મિનિટનો સમય અહીં બગાડતો નથી જોક્સ, નથી આડીવળી વાત, માત્ર ઉપયોગી વાત છે. નાની ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરવી ઘટે તો અમારા જેવા ખૂણે ખાંસરે કાંઈક આવી ચેનલો દ્વારા સારું કામ કરતા હોય તો અમને થોડુંક પ્રોત્સાહન મળે, 2 રૂપિયાનો ફાયદો થાય. ચલો જોઈએ. જાપાનની તાકાત રોકવા અમેરિકાએ જાપાનના કયા 2 શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યો? તો એ છે હિરોશિમા અને નાગાસાકી. આ 2 શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો. હવે તમને ખબર છે 2 અણુબોમ્બ ફેંક્યા, એ 2ના પાછા નામ હતા. 2 અણુબોમ્બના કંઈક નામ હતા. મને કોમેન્ટ કરીને જણાવજો. જો તમે આ વિડીયો સાંભળ્યો હોય તો ઓનલાઈન એ તમને મળશે. મને ખાલી કોમેન્ટ કરજો, મને તો ખબર જ છે. કોમેન્ટ કરજો કે 2 બોમ્બના નામ શું હતા. કયા દેશે શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો? તો એ છે જાપાન. પછી જાપાન પગે લાગી ગયું, શરણે પડી ગયું, પાઘડી ઉતારી લીધી અને હથિયાર સરંજામ કર્યા, મ્યાન કર્યા, તલવાર મ્યાન કરી એમ કહેવાય ને, શરણાગતિ સ્વીકારવી એટલે. તો એ દેશ છે જાપાન. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો કે આવશે માઓ ત્સે તુંગ.
માઓ ત્સે તુંગ. કેમ ગાંધીજી અને આપણા નેતાઓએ કામ કર્યું એવું કામ એણે ત્યાં કર્યું, માઓ ત્સે તુંગે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તામાં વહેંચાઈ ગયું? યુદ્ધ પૂરું થયું પછી, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી વિશ્વ બે ભાગ પડી ગયા, એક અમેરિકા અને એક રશિયા, આવા બે ભાગ પડી ગયા. 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો 24 ઓક્ટોબર 1945માં સ્થાપના થઈ એ સંસ્થા છે સંયુક્ત રાષ્ટ્ર, એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ. તો પહેલા વિશ્વયુદ્ધ પછી એક સંસ્થા સ્થાપી હો, એ કઈ હતી? એનું નામ છે લીગ ઓફ નેશન્સ. જો બે વખતે સંધિ, બે વખતે સંસ્થા. પહેલી વખતે પહેલા યુદ્ધમાં લીગ ઓફ નેશન્સ અને બીજા યુદ્ધની અંદર આવશે સંયુક્ત રાષ્ટ્ર, યુએન. અને બે વખતે એક અમેરિકાના પ્રમુખ છે, બે વખતે એક અમેરિકાના પ્રમુખ છે. એકમાં રૂઝવેલ્ટ આવશે અને એકમાં વુડરો વિલ્સન. હવે મને કહેજો કોણ કયામાં છે, એ કોમેન્ટ તો કરવી પડે ને ભાઈ. એટલે બેમાં સંધિ થઈ, બેની અંદર સંસ્થાઓ સ્થપાઈ અને બેમાં અમેરિકન પ્રેસિડેન્ટ હતા. એ તમારે મને જણાવજો એ કયા બે પ્રેસિડેન્ટ હતા અને કયા યુદ્ધની વાત છે, કયા સંસ્થાની વાત છે, એમાં મને કહેજો. ચલો, અમેરિકન કોંગ્રેસને સંદેશ આપતા મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણાઓ કોણે કરી? તો આવશે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે. વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો આવશે યુએન દિવસ, કારણ કે એ દિવસે તેની સ્થાપના થઈ. બરાબર, 24 ઓક્ટોબર કયો દિવસ હતો? 1945. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયું, ક્યાં આવેલું છે? તો એ છે નેધરલેન્ડમાં આવ્યું છે. અને નેધરલેન્ડનું કયું શહેર છે? હેગ નામનું શહેર છે, ત્યાં આવેલું છે. પછી સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું? તો આવશે સામાન્ય સભા. કયું આવશે? સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિ મોકલી શકે છે? સામાન્ય સભામાં, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આવશે 5 સભ્ય મોકલી શકે, અને એ વધુમાં વધુ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું? તો આવશે સલામતી સમિતિ. કયા આવશે? સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રના કયા દેશો વીટો પાવર નિષેધાકારનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો? ખબર, વીટો પાવર આવે, ના પાડવાનો અધિકાર. એકવાર 5માંથી 1 એમ કહી દે નહીં, પછી કોઈને કંઈ ન ચાલે. આ જે વીટો પાવર કહેવાય ને, એમાં આવશે રશિયા આવશે, કે રશિયાએ સૌથી વધુ વીટો પાવર વાપર્યો. અને એમાંય ભારત પ્રત્યે એને ઘણી વખત વાપરેલો છે. જમ્મુ કાશ્મીર બસી ગયું એનું કારણ એક જ છે, રશિયા. એટલે હંમેશા રશિયા ભારતનું મિત્ર રહ્યું છે. પછી વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો એ સંસ્થાનું નામ છે WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. મજદૂરોના હક અને ન્યાય માટે કઈ સંસ્થા કામ કરે છે? તો નામ છે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી વિશ્વના આર્થિક સામાજિક સમિતિનું બીજું નામ શું? સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિ છે, સામાજિક આર્થિક સમિતિ. એનું નામ શું છે? તો કે નામ છે ઇકોસોક. ઇકો પહેલો શબ્દ છે, 2 ભાગ પાડું છું. પહેલો શબ્દ કયો હશે? ઇકો. ઇકો એટલે ઇકોનોમિક્સ અને સોક એટલે સોશિયલ. તો જો અહીંયા આર્થિક એટલે ઇકોનોમિક, સામાજિક એટલે સોશિયલ. તો બેના 3 અક્ષર લીધા, ઇકોસોક, આવી સંસ્થાનું નામ બન્યું. ત્યાર પછી જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? તો નામ છે યુનેસ્કો.
જો યુનેસ્કોમાં UN એટલે યુનાઇટેડ નેશન્સ, E એટલે એજ્યુકેશનલ, S એટલે સોશિયલ, C એટલે કલ્ચરલ અને O એટલે ઓર્ગેનાઇઝેશન. પછી સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને શું કહેવાય? તો સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી છે મેઇન, એની જે કચેરીને સચિવાલય કહેવાય. અને છેલ્લો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો એ આવ્યું છે ન્યૂયોર્કમાં. ક્યાં આવ્યું છે? ન્યૂયોર્ક. તો આ હતો આજના લેક્ચરના મહત્ત્વના પ્રશ્ન, IMP પ્રશ્ન. મજા આવે એવા પ્રશ્ન. મજા આવી છે, મજા આવી હોય ઠોકો લાઈક. હું તો એમ કહું કોમેન્ટ કરો, મને પણ ગમે કે ભાઈ મારો વિડીયો જોનારા એટલો તો સમય લે છે ભાઈ, 1-2 સેકન્ડ કે લાઈક કરે છે, સબસ્ક્રાઈબ કરે છે. તમારા મિત્ર સુધી પહોંચાડો, મને એમાં ફાયદો છે, મારો ફાયદો એ તમારો ફાયદો, બરાબર ને? અત્યારે માત્ર મારી પાસે 15,000 વાળો ફોન છે અને એના માધ્યમથી હું 3-4 મહિનાથી આ ચેનલ ચલાવું છું અને તમારા સુધી પહોંચું છું. પણ થોડી ઘણી યુટ્યુબવાળાને દયા હશે ને પૈસા આપશે ત્યારે થોડી ઘણી સુવિધા વિકસાવશું, ત્યારે થોડા આપણે હજી આમાંથી થોડાક અપડેટ થઈશું, બરાબર? પણ તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, ચલો મિત્રો, આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ. આમાં હજી મોટા પ્રશ્ન લેક્ચર બાકી છે, પણ અમુક વસ્તુ આપણે એન્ડમાં રાખશું, બરાબર ને? તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, આવજો. નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. આજે આપણે જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 4. પાઠનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. રાષ્ટ્રની વાત આવે એટલે એકાદો શેર થઈ જાય, સાંભળો છે ને? લાયે હે તूफान से कश्ती निकाल के, मेरे बच्चे तुम इस देश को रखना संभाल के, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का तिल में है. તો આવી જુનૂન ભરી શાયરીઓ સાંભળીને આપણું હૈયું ખોલ ઉઠે, લોહી ઉકળી ઉઠે છે અને થનગનાટ થવા લાગે છે. તો વિચારો કે આ ચળવળ દરમિયાન આ જે રાષ્ટ્રીય નેતાઓ હતા એમનું શું થયું છે? એમને મા ભૌમની ભારત માતાની હાકલ પડતી છે તો જેમ ઘોડાહરની અંદર ઘોડાઓ એકસાથે વસૂટે એમ અંદરથી રાષ્ટ્રપ્રેમ કદાચ જાગતો હશે અને ઘર છોડી અને મા ભૌમ ખાતર, ભારતીય ખાતર એ લોકો હોમાવા માટે તૈયાર થતા હશે. તો એવા જ એક પાઠની આપણે શરૂઆત કરીએ. નાના પ્રશ્નથી મોટા પ્રશ્ન અલગ લેક્ચરમાં આવશે. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, સ્વરાજ પક્ષના સ્થાપક કોણ છે? તો એનો જવાબ જવાહરલાલ નહેરુ. પછી બીજો પ્રશ્ન, બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? તો જવાબ ઈસવીસન 1905માં. ક્યારે? 1905માં. પછી જો ભાગલા પડ્યા ને પછી આંદોલન થયું. આંદોલન થયું ત્યારે ભાગલા રદ કર્યા. તો એ પ્રશ્ન આવ્યો, જો બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા? તો જવાબ છે 1911માં. પણ કેટલાય બધા આંદોલન કર્યા, ઘણી બધી ચળવળ ચલાવી, ત્યારે આ બધું થયું. 6 વર્ષે એ બંગાળના ભાગલા રદ કર્યા. પછીનું, ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું? જવાબ છે 1915માં. કાયમ માટે ભારત આવ્યા. એ પહેલાં તો એ બેરિસ્ટરની પદવી માટે દક્ષિણ આફ્રિકા બાજુ હતા. ત્યાં પણ એને ગાળા
કાળા ગોરાનો રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. પછી છે ચોરી ચોરા કાંડ ક્યારે બન્યો? તો 1922માં. ખબર છે ને, ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનમાં હિંસા નહીં ફેલાવવાની વાત હતી. આપણા સ્વયંસેવકોને વાત કરી હતી. પણ ઉત્તર પ્રદેશના ચોરી ચોરા ગામની અંદર આપણા સ્વયંસેવકો, અહિંસક સેવકો ઉગ્ર બન્યા અને પોલીસ ચોકીમાં કંઈક 22 જેટલા, ખોટું હોય તો કદાચ કોમેન્ટ કરીને સાચો કહેજો, 22 જેટલા પોલીસ જવાનોને જીવતા સળગાવી દીધા. એ આપણા ગાંધીજીના માણસોએ, સ્વયંસેવકો એમ. તો એનાથી છે ને ગાંધીજીને દુઃખ લાગેલું હતું. એ વાત આવશે આગળ. પણ એ જે હત્યાકાંડ છે ને એ ચોરી ચોરા ગામ છે ત્યાં બન્યો. અને જે ઘટના બની એને કાંડ શબ્દ આપેલો છે. તો ચોરી ચોરા કાંડ ક્યારે બન્યો? તો જવાબ છે 1922માં. જો 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું. 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું. પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો ખબર જ છે, મંગલ પાંડે. મંગલ 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 હો. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગળ પાંડે. ભારતમાં બ્રિટિશ શાસન સમયે સૌથી મોટો પ્રાંત કયો હતો? એ વખતે સૌથી મોટો પ્રાંત હોય ને બંગાળ છે. સમૃદ્ધ એવો હતો, ખેતી એવી હતી એમની. અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા? તો અંગ્રેજો હતા ને એ ઓલી 2 મીંદડી, 2 બિલાડી કંઈક રોટલાનો ભાગ પાડતી હોય ને વચ્ચે કેમ વાંદરો બને, એમાં વાંદરાનું કામ એણે કરેલું અંગ્રેજોએ, કે બંગાળના ભાગલા પાડી દેવાના હતા, કે જેના કારણે છે ને એ વ્યવસ્થિત ભારત ઉપર પકડ જમાવી શકે. એટલે અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા? તો કે કોમવાદને ઉત્તેજન આપવા. હિન્દુ અને મુસલમાન ઝઘડે ને એટલે એને ફાયદો થાય. 2 બિલાડી વચ્ચે આ વાંદરો ફાવી જાય. મંકી સાલા. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા? જો બંગાળના ભાગલા કયા વાઇસરોય? તો આવશે લોર્ડ કર્ઝન. વાઇસરોય કર્ઝન, હો, લોર્ડ નહીં, વાઇસરોય કર્ઝને. પછીનો પ્રશ્ન, બંગાળના ભાગલાનો અમલ થયો એ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આવ્યો. તો જવાબ છે રાષ્ટ્રીય શોક દિવસ. શોક મનાવ્યો. ઘણી વખત નાનું તો આપણું ઘર હોય, પરિવાર હોય, અને માતા પિતાથી નવા પરણેલા પતિ પત્ની અલગ થતા હોય ઝઘડીને બાંધીને, ત્યારે માતા પિતાને કેટલું દુઃખ હશે. અને એમાં એ ઘર ભરીને સામાન ભરીને જતા હશે. તો ઓલા 2 માણસ જે જાય છે એના મોઢામાં સુખ હશે, પણ માતા પિતાના મોઢા પર દુઃખ હશે, શોક હશે. આવું જ કંઈક ઘટના એ બનેલી છે. ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? જો અંગ્રેજોએ ઘા કર્યો, નસરી થઈ, તરત મુસલમાનો જાગૃત થયા અને 1906ની અંદર એક અલગ સંગઠન બનાવ્યું. નામ આપ્યું મુસ્લિમ લીગ. શું નામ આપ્યું? મુસ્લિમ લીગ. કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે? તો જવાબ છે એનો વાઇસરોય મિન્ટોને. કોને? વાઇસરોય મિન્ટોને. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? આ તો ખાસ યાદ રાખજો. ભલે શહીદ મંગલ પાંડે થયો, પણ ક્રાંતિકારી જે ચળવળ ચલાવવી જોઈએ એની શરૂઆત કોણે કરી? તો કે આવશે વાસુદેવ બળવંત ફડકેએ. એને પ્રતિજ્ઞા લીધી ને કે હું કેશ કર્તન નહીં કરાવું, વાળ નહીં કપાવવાની, એને પ્રતિજ્ઞા લીધેલી હતી. પછી ઈસવીસન 1907માં સુરતના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના કયા 2 ભાગ પડ્યા? તો જો સુરતની અંદર 1907માં કોંગ્રેસનું અધિવેશન ભરાણું.
અને એમાં પાછા બે ભાગ પડ્યા કોંગ્રેસના. હવે હિન્દુ મુસલમાન નહીં, એ બંગભંગ કહેવાય. પણ આ તો કોંગ્રેસના જે આપણે પાર્ટી હતી ને, કોંગ્રેસ પક્ષ, એમાં જ બે ભાગ પડી ગયા. કયા બે ભાગ? તો જહાલવાદ, મવાળવાદ. મતલબ કે બે વિચારધારા થઈ ગઈ. જહાલવાદવાળા એમ કહે છે આપણે ઉગ્ર રીતે, ક્રાંતિકારી રીતે લડવું છે, તો મવાળવાળા એમ કહે છે ભાઈ ઉગ્ર નહીં, શાંતિથી અહિંસક રીતે લડવું છે. એટલે મવાળવાળા હતા ને એ શાંત હતા. કેવા હતા? શાંત. જહાલવાદવાળા હતા ને એ કેવા હતા? ઉગ્ર હતા. અને જહાલવાદમાં તો ઓલા ત્રણ ત્રિપુટી આવે છે, લાલ, બાલ અને પાલ. તો સુરત અધિવેશનમાં 1907ની અંદર કોંગ્રેસના ભાગલા પડ્યા, જહાલવાદ અને મવાળવાદ. પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કઈ નીતિ અપનાવી? તો લાલ, બાલ, પાલની ત્રિપુટી એ જહાલવાદી હતા, મતલબ કે ઉગ્ર ક્રાંતિકારી સંગઠનમાં માનતા હતા, ઉગ્ર સંઘર્ષમાં માનતા હતા. તો લાલ, બાલ, પાલ કઈ નીતિ સાથે જોડાણા? જહાલવાદ. તો એક તમને કોમેન્ટ કરવાનું કહીશ કે લાલ, બાલ, પાલનું પૂરું નામ, મતલબ કે લાલ એટલે કોણ, બાલ એટલે કોણ અને પાલ એટલે કોણ, મને જરા કોમેન્ટ કરજો. હું જાણું કે તમને આવડે છે કે નહીં. ખરા ઇતિહાસકાર અને આ પાઠના તમે ભોમ્યા છો કે નહીં, મને ખબર પડે. ઓકે. અને શૈક્ષણિક હેતુ માટે આ મારી ચેનલ ચાલે છે, એટલે કોઈ નવા સભ્ય જો સાંભળતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મારું પણ હિત છે, મારો પણ ફાયદો છે, 100%ની વાત છે. બરાબર? તમને ફાયદો છે, મારું છે. એટલે કોઈ નવા કોઈ વ્યક્તિ મારી ચેનલમાં જોડાય, એમને સાંભળતા હો તો એટલું મારું કામ કરજો. ચલો આગળ વધીએ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે લઈને જ જંપીશ, તે મેળવીને જ જંપીશ, આવું કોણે કહ્યું? તો ભાઈ ઉગ્રવાદ જ છે ને, આમાં ઉગ્ર થયા છે. જો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, મેળવીને જ લશ, જંપીશ, આ ઉગ્રતા છે. અને ઉગ્રતામાં ઉગ્રવાદી કહેવાય છે ને એ છે બાળ ગંગાધર તિલક. જો અહીં એક નામ મળી ગયું, બાલ. બાલ એટલે બાળ ગંગાધર તિલક. હાલો, બે તમારે લખવાના રહ્યા કોમેન્ટની અંદર. લાલ ને પાલ કોણ? આગળ જોઈએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા શ્રી અરવિંદ ઘોષે તૈયાર કરી. જો શસ્ત્ર સાથે ક્રાંતિ કરવાની વાત કરી છે. પછી શ્રી અરવિંદ ઘોષનું એના ભાઈનું નામ શું છે? અરવિંદ ઘોષના ભાઈનું નામ, તો એનું નામ છે બારિન્દ્ર કુમાર ઘોષ. બોલો, એક જ પરિવારના બબ્બે સભ્યો. ધન્ય છે એમની માતાને જનેતાને. ત્યાર પછી જોઈએ, બારિન્દ્ર કુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે કોણ મળ્યું? તો જવાબ છે સાંકરિયા સ્વામી. તમને એમ થઈ સાંકરિયા સ્વામી કોણ? તો એનો પ્રશ્ન જો આવ્યો કે સાંકરિયા સ્વામી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોની સાથે હતા? કાંઈ જેવા તેવા નહોતા હો ભાઈ, આ લાંબી રેસનો ઘોડો હતો. કારણ કે 1857ના સંગ્રામમાં એ હતા. એ કોની સાથે હતા સાંકરિયા સ્વામી? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર કોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો? તો છે વાઇસરોય મિન્ટોની બગી ઉપર. જો અમદાવાદની અંદર અમદાવાદના રાયપુર દરવાજા બહાર કોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો? તો એ બગી કોની હતી? વાઇસરોય મિન્ટોની. પછી શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી? તો અરવિંદ ઘોષે ક્રાંતિકારીની યોજના લખી હતી, ભવાની મંદિર નામનું પુસ્તક હતું. એમાં આ તો બહુ યાદ રાખજો, આઈએમપી છે. અરવિંદ ઘોષે
કયા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના લખી હતી? તો કે ભવાની મંદિર. અથવા એમ પણ પૂછાય ભવાની મંદિર કોનું છે? તો એ પુસ્તક છે અરવિંદ ઘોષનું. નકર મહુવાની અંદર એ છે ભવાની મંદિર, પણ એ મંદિર છે. અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? જો અંગ્રેજ એક વ્યક્તિ હતો વિલિયમ વાયલી, અને એની હત્યા કોણે કરી? તો એ છે મદનલાલ ધીંગરા. જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી? જો ઠેઠ જર્મનીમાં. અને કઈ સંસ્થા? તો કે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ. આવું સંગઠન કોણે બનાવ્યું? એ પાછું જર્મનીમાં. તો નામ છે ચંપક રમણ પિલ્લાઈ. ચંપક રમણ પિલ્લાઈ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? તો એ તો યાદ જ હોય, મેડમ ભીખાઈજી કામા. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી કોને મોકલી? કારણ કે મદદ માટે મોકલી લીધી. તો એને મોકલી હતી રશિયાના ઝાર રાજાને. કોને? રશિયાના ઝાર રાજા. રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિવીરોને બધી જ મદદ કરવાનું વચન આપ્યું? તો રશિયાનો એ વ્યક્તિ છે ટ્રોટસ્કી, જેને બોલ્શેવિક ક્રાંતિ કરી હતી. બોલ્શેવિક ને. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો કે રંગભેદની વિરુદ્ધની હતી. આ ટ્રોટેસ્કી છે એ મોલ્શેવિક છે કે બોલ્શેવિક? મને કોમેન્ટ કરજો. ચલો આગળ જોઈએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો જવાબ છે રંગભેદ વિરુદ્ધ. જો રશિયામાં બે વ્યક્તિ હતા, એક લેનિન અને એક ટ્રોટસ્કી. એક મોલ્શેવિક, એક બોલ્શેવિક. કે જરાક સ્પષ્ટતા માટે ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. ચલો આગળ જોઈએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો રંગભેદ વિરુદ્ધની નીતિ. પછી ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો રાજકીય ગુરુની વાત આવે તો ગોપાલ કૃષ્ણ ગોખલે. જો ભૂલ ન પડે એ હાટું મેં બે બાજુમાં એક સરખા પ્રશ્ન મૂક્યા. રાજકીય ગુરુ કે તો ગોપાલ કૃષ્ણ, પણ આધ્યાત્મિક ગુરુ કે તો આવશે શ્રીમદ રાજચંદ્ર શતાવધાની. જો રાજકીય ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ તો શ્રીમદ રાજચંદ્ર. કયો કાયદો કાળા કાયદા તરીકે ઓળખાય છે? તો એ છે રોલેટ એક્ટ. પછી જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? તો બધાને ખબર છે, પંજાબની અમૃતસરમાં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પંજાબના કયા તહેવારના દિવસે બન્યો હતો? તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે ને એ વૈશાખી નામનો તહેવાર હતો, અને એ દિવસે આ ઘટના બની. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો? નીચ, પાપી, દુષ્ટ, નરાધમ કહી શકાય એવો, કે નરકમાં જગ્યા છે એને ન મળે, અને રાક્ષસ કરતાં ભયાનક એવો એક વ્યક્તિ હતો, અને અંગ્રેજ હતો. નામ છે જનરલ ઓડોનિલ ડાયર, જેને આપણે જનરલ ડાયર કહીએ છીએ તે. કારણ કે એક પણ જાતની સૂચના વગર અંધાધૂંધ બેફામ ગોળીઓ, અને એવી જગ્યાએ જ્યાં નીકળવાની જગ્યાએ નહોતી. એટલે હિટલર કરતા હિટલરે કંઈક સારો હોય છે એવું લાગ્યું. તો આ જનરલ ડાયર નહીં, આ જનરલ કાયર કહેવાય. પછી છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી કોના પક્ષે જોડાયું? તો કે તુર્કી હતું જર્મનીના પક્ષે જોડાયું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને ત્યારે ઇસ્લામ ધર્મના ખલીફા ધર્મગુરુ કોણ હતા? તો એ હતા તુર્કીનો સુલતાન હતો. અસહકારના આંદોલનને કોંગ્રેસના કયા અધિવેશનમાં બહાલી મળી?
તો કે અસહકારનું આંદોલન કરવાનું છે આવી મંજૂરી ક્યારે મળી? નાગપુર અધિવેશનમાં. અસહકારના આંદોલનની શરૂઆત ગાંધીજીએ કયા ખિતાબોનો ત્યાગ કર્યો? અસહકારનું આંદોલન કરવાનું હતું એટલે ગાંધીજીને જે અંગ્રેજે ખિતાબ આપ્યો હતો ને એ પરત આપ્યો. એ કયો ખિતાબ? તો આવશે કેસરે હિન્દ. જો નાઇટવુડ નહીં, એ રવિન્દ્રનાથ ટાગોરને મળેલો હતો. નાઇટવુડ છે ને એ રવિન્દ્રનાથ ટાગોરને મળેલો હતો, એટલે એ નહીં આવે આમાં. ચાલો પછીનું જુઓ. અસહકારના આંદોલનની શરૂઆતમાં નાઇટહુડ સન્માનનો ત્યાગ કોણે કર્યો? નાઇટહુડનો સન્માનનો ત્યાગ તો એ છે રવિન્દ્રનાથ ઠાકુર કે ટાગોર. અસહકારના આંદોલન દરમિયાન હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે કયો બળવો થયો? જો હિન્દુ જમીનદાર મુસ્લિમ ખેડૂતો તો આવશે મોપલા બળવો. કયા બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું? તો એ ઘટના આપણે અગાઉ વાત થઈ એમ ચોરાચોરીના કાંડ કે ઘટના. ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ કયા પક્ષની સ્થાપના કરી? તો એ આવશે સ્વરાજ પક્ષની. કોનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો આવશે ચિત્તરંજન દાસ. જો એ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ નહીં, એમના પિતા. મુસ્લિમ કોમવાદના પિતા કોણ છે? લોર્ડ મિન્ટો. અગાઉ વાત થઈ, વાઇસરોય મિન્ટો પણ કહેવાય. સૌપ્રથમ ભારતનું રાષ્ટ્રધ્વજ કોણે તૈયાર કર્યો? મેડમ ભીખાઈજી કામા. ફરીવાર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. ચાલો પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? તો 13 એપ્રિલ 1919ના રોજ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? તો કે 13 એપ્રિલ 1919ના રોજ. કયો કાયદો કાળો કાયદો કહેવાય? તો કે રોલેટ એક્ટનો કાયદો. ભાગલા પાડો અને રાજ કરવાની કપટ નીતિ કોણે અપનાવી? તો કે વાઇસરોય કરઝને. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય? તો હમણાં જ આપણે શરૂઆતમાં જોયું રાષ્ટ્રીય શોક દિવસ. અને સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, મેળવીને જ જંપીશ, આવું કોણે કીધું? બાળ ગંગાધર તિલકે. અને છેલ્લું, કયા એક્ટથી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય નષ્ટ થયું? મતલબ કે વ્યક્તિ સ્વતંત્રતા અને જે બોલવાની સ્વતંત્રતા બેય નષ્ટ થઈ. એ એક્ટ કાયદો કયો? તો એ કાયદો એટલે રોલેટ એક્ટ. ગુનો સાબિત થાય કે ન થાય, ખાલી શંકાના આધારે એને સજા પડતી, જેલમાં પૂરતા. આ એવો કાયદો હતો, માત્ર શંકાના આધારે. એટલે તો આ ગાંધીજીને બધી કાળો કાયદો કીધો હતો. રોલેટ એક્ટને કયો કાયદો કીધો? કાળો કાયદો. ચલો તો અહીંયા આપણે આ શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચર પૂરો કરીએ. મને કદાચ એવું લાગે છે કે વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો આવ એવી શુભકામના. નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. આજે આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ભારત અને એ પણ આઝાદી તરફ પ્રયાણ. એકાદી આપણે જોઈએ ભારત વિશે પંક્તિ કંઈક આવી છે. જમી પર घर बनाया है लेकिन जन्नत में रहते हैं. जमी पर घर बनाया है लेकिन जन्नत में रहते हैं. हम खुशनसीब है कि भारत में रहते हैं. हम खुशनसीब है कि भारत में रहते हैं. बीजी पंक्ति, वतन वालों
वतन ना बेच देना, शहीदों के कफन मत बेच देना, शहीदों ने जान दी है वतन के वास्ते, शहीदों के कफन मत बेच देना, शहीदों के कफन मत बेच देना। तो આવી જ કંઈક જનૂન સાથે આપણા ક્રાંતિવીરોએ આપણે આઝાદી અપાવી, પણ આઝાદી અપાવી એનો એન્ડ આપણે કહી શકાય 1925 પછી કેવી ક્રાંતિકારી ચળવળો થઈ તે છેક આઝાદી સુધી, એની આપણે વાત આજે આ પાઠની અંદર કરવાની છે। ફટાફટ આપણે નાના પ્રશ્ન રૂપે રિવિઝન કરીએ, મોટા પ્રશ્ન પછી તો હું લેક્ચરમાં આપીશ, બરાબર ને? ચાલો શરૂ કરીએ આપણે। સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો આવશે 1927માં। જો આની પહેલાંનો પાઠ ચોથો પાઠ હતો એમાં અસહકારનું આંદોલન સુધી આપણે ભણ્યા, પછી આપણે હવે 1925 પછીનું જે કાંઈ ઘટના બની હવે જોવાની છે। તો સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો કે 1927માં। પછી બીજો પ્રશ્ન, સાયમન કમિશનનો શા માટે વિરોધ થયો? તો કે એ કમિશનની અંદર એક પણ સભ્ય ભારતીય ન હતા એટલે વિરોધ કર્યો। જો ભારતના હિત માટે આવતું હોય તો અંદર ભારતીય તો કોઈક હોવા જોવે ને, એક પણ ભારતીય નહોતો, મતલબ કે એમાં 7 સભ્ય હતા, 7 અંગ્રેજ હતા। આવી ગદ્દારી ન ચાલે ને। પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની રૂપરેખા કોણે તૈયાર કરી અને તે કયા નામે ઓળખાય? તો ભારતની રૂપરેખા છે ને મોતીલાલ નહેરુએ તૈયાર કરી અને નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે। આ વાત છે 1927 થી 29ની વચ્ચેની વાત છે હો। આપણે જે બંધારણ ઘડાયું, બંધારણ સભા, એની વાત નથી, આ તો આઝાદી પહેલાં આ બધી પ્રોસેસ થયેલી છે, અમુક એમની વાત છે। તો ભારતના બંધારણની રૂપરેખા કોણે તૈયાર કરી અને કયા નામે ઓળખાય? તો તૈયાર કરનાર છે મોતીલાલ નહેરુ અને એ નહેરુ અહેવાલ કે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાય। આ નહેરુ અહેવાલ કોણે બહાર પાડ્યો? તો નહેરુનું નામ આવે એટલે જવાહરલાલ નહેરુ, પણ નહીં, એમના પપ્પા ગોડફાધર મોતીલાલ નહેરુએ તૈયાર કરી। પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો? આ લગભગ વાત છે 29-30ની વાત છે। પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કર્યો હતો? તો કે આ ઠરાવ પસાર કર્યો રાવી નદીને કાંઠે લાહોરમાં। એ વખતે ક્યાં ભારતના પાકિસ્તાન અલગ હતું, બધું એક જ હતું ભાઈ। હા, અંગ્રેજોએ ભાગલા પડાવ્યા। પછી 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો 1920 થી 1947નો યુગ એટલે યાદ રાખજો ગાંધી યુગ કહેવાય। કયો યુગ કહેવાય? ગાંધી યુગ। પછી સાયમન કમિશનમાં કેટલા સભ્ય હતા? 7 હતા, એક પણ ભારતીય ન હતો। પછી તો આપણે વિરોધ કર્યો, સાયમન ગો બેક, અલે ઘર ભેગું થા। ત્યાર પછી સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું અવસાન થયું હતું? સાયમન કમિશનનો વિરોધ કરવા લોકો ભેગા થયા, એમાં અંગ્રેજોએ લાઠી ચાર્જ કર્યો, ધોકાવાળી કરી, અને એમાં એક આપણા નેતા હતા જેના માથા પર એ લાકડી વાગી અને પછી હોસ્પિટલ ત્યાં લગભગ ત્યાં એનું મૃત્યુ થયું। તો એ કોણ? તો એ હતા આપણા લાલ બાલ પાલમાંથી એક, લાલા લજપત રાય। હજી ઘણાએ મને આને પહેલાના લેક્ચરમાં કોમેન્ટ ન કર્યો, લાલ બાલ પાલ એટલે કોણ? બરાબર, જવાબ હોય તો કોમેન્ટ કરજો ભાઈ। ચલો, ત્યાર પછી ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો કે ડોમિનિયન સ્ટેટ એટલે સંસ્થાનિક સ્વરાજ્ય। કોના અધ્યક્ષપણાની છે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? કે એમાં સ્વરાજ જોવે છે ને હવે સંપૂર્ણ સ્વરાજ જોવે છે। એ વખતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ કોણ હતા કે આ ઠરાવ પસાર કર્યો? ત્યારે હતા જવાહરલાલ નહેરુ। ત્યાર પછી 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? 12 માર્ચે શરૂ થઈ
અને 6 એપ્રિલે પૂરી થઈ. તો એ યાત્રા કઈ? તો યાદ રાખજો, દાંડી યાત્રા, દાંડી કૂચ, દાંડી માર્ચ. માર્ચ એટલે ચાલીને જે પગપાળા જઈને કરે ને જાત્રા, એ. હવે એવો ને એવો પ્રશ્ન બીજો, દાંડી યાત્રા પૂરી ક્યારે થઈ? તો શરૂ ક્યારે થઈ પહેલાં વિચારો, તો કે 12 માર્ચ 1930. અને પૂરી ક્યારે થઈ? તો કે 6 એપ્રિલ 1930. આ એનો જવાબ છે, 6 એપ્રિલ 1930. આ દાંડી યાત્રા છે એ કયા આંદોલનનો એક ભાગ છે? સ્વતંત્ર આંદોલન નહોતું, એક આંદોલનનો ભાગ છે. તો યાદ રાખજો, દાંડી યાત્રા છે ને એ સવિનય કાનૂન ભંગનો એક ભાગ છે. વિનયપૂર્વક, વિનય સાથે, આદર સાથે કાનૂનનો ભંગ કરવાનો, એવું હતું. ત્યાર પછી મીઠાના સત્યાગ્રહ કઈ કઈ જગ્યાએ થયા હતા? તો હાલો, એક તો ખબર છે આપણે, દાંડી. બીજે તો કે ધરાસણા. અને ત્રીજે તો કે વડાલા. મિત્રો હાલો, દાંડીમાં તો ગાંધીજી હતા, પણ જો તમને ખબર હોય તો મને કહેજો, ધરાસણા અને વડાલા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું? કોમેન્ટ કરજો. જો આવી ચર્ચા કરવાથી છે ને અમુક મુદ્દા તમને ઝડપથી યાદ રહે. એટલે મને ખબર છે કે અમારા જેવા લેક્ચરમાં તમે કોમેન્ટ ન કરો, તમે મોટા માણસો, તમે તો જ્યાં લાઈવ ચાલતું હોય ત્યાં તમારે કોમેન્ટ કરવાની હોય. કાં ચાલો, ત્યાર પછી પ્રથમ, બીજી અને ત્રીજી ગોળમેજી પરિષદ ક્યારે થઈ? તો પ્રથમ થઈ 1930માં, બીજી થઈ 31માં, ત્રીજી થઈ 1932માં. એમાં જે બીજી ગોળમેજી પરિષદ, બીજી, એમાં ગાંધીજી હાજર રહ્યા હતા. પણ હિંદને ફાયદો થાય ને એવી વાત ત્યાં કરવામાં આવી નહોતી. બીજી ગોળમેજી પરિષદમાં ભાગલા પાડવાની નીતિ એ વખતે હતી જ તે, એટલે ગાંધીજી નિરાશ થઈને અને પાછા આવ્યા હતા. ત્યાર પછી ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કર્યો? તો યાદ રાખજો, મીઠાના કાયદાનો. અને ત્યારે કંઈક બોલ્યા હતા હિન્દીમાં. શું બોલ્યા હતા દાંડી ગામે? મેને નમક કા કાનૂન તોડ દિયા. હજી કંઈક બોલ્યા હતા, આજથી હું અંગ્રેજ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આવા શબ્દ એ વખતે ગાંધીજીના મુખેથી નીકળ્યા હતા. ત્યાર પછી ગાંધીજીએ દાંડી યાત્રા ક્યાંથી શરૂ કરી? તો યાદ રાખજો, સાબરમતી આશ્રમ કે હરિજન આશ્રમ કહેવાય ત્યાંથી. તો કોચરબ નહીં, સાબરમતી આશ્રમ. કોણે દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું છે? ખરેખર આ મહાભિનિષ્ક્રમણ એટલે શું? તો કે ભગવાન બુદ્ધની જે યાત્રા હતી ને, એને એ યાત્રાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. પણ એ તો ધર્મ સાથે જોડાયેલું છે, બૌદ્ધ ધર્મ સાથે. પણ એને આઝાદીના લડતના કોઈ હિસ્સામાં એને આપણે કહેવું હોય તો એ કઈ ઘટનાને કહી શકાય મહાભિનિષ્ક્રમણ? તો એ છે દાંડી કૂચ. તો આવું કહેનાર કોણ? દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવાવાળા કોણ? તો યાદ રાખજો, ગાંધીજીના એક અનુયાયી હતા, અંતેવાસી હતા, અને એ હતા મહાદેવભાઈ દેસાઈ. લ્યો, એણે કીધેલું હતું. સરહદના ગાંધી કોણ કહેવાય? ફરજિયાત યાદ રાખજો, અબ્દુલ ગફાર ખાન. લંડનમાં મળેલી પ્રથમ ગોળમેજી પરિષદ શાથી નિષ્ફળ ગઈ? તો કે એમાં કોંગ્રેસની ગેરહાજરી હતી, એટલે આપણો જે એ વખતે મેઇન પક્ષ હતો એ જ નહોતો ગયો. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણ ગયું હતું? તો કે ગાંધીજી. ત્યાર પછી કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવા માંગતી નથી? તો એ છે ક્રિપ્સ મિશન અથવા ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું હતું કે હવે આપણને અંગ્રેજ સરકાર સ્વરાજ આપવાની નથી. અને ખબર પડી ગઈ ને, એટલે પછી આપણે ભારત લોકોએ અંતિમ અધ્યાય શરૂ કર્યો. ચાલો,
પછીનો પ્રશ્ન, 8 ઓગસ્ટ 1942ની રાત્રે કોંગ્રેસ મહાસચિવે કયો ઠરાવ પસાર કર્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે કોંગ્રેસના જે મહાસમિતિએ સચિવની મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો? તો યાદ રાખજો, હિન્દ છોડોનો ઠરાવ પસાર કર્યો. ક્વિટ ઇન્ડિયા, મતલબ કે હવે ભાગો ભાઈ ભાગો, બહુ થયું હવે, નકર ઇસ્પાર કે ઉસ્પાર. તો હિન્દ છોડોનો જે નારો હતો અથવા જે ઠરાવ હતો એ 1942માં આવ્યો. પછી આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, આવું કોણે કહ્યું? તો આવું કીધું છે ભાઈ આપણા લોકલાડીલા, લોકપ્રિય અને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ, મોહનદાસ કરમચંદ ગાંધી. बिना लाठी बिना खड़ग बिना हथियार दे दी हमें आज़ादी, साबरमती के संत तूने कर दिया कमाल. कोई तलवार नहीं, कोई हाथ में लाठी के लाकड़ी नहीं, कोई हिंसा नहीं, एम नाम आपने लड़त अपावी है. पछी करेंगे या मरेंगे नु सूत्र कोणे आप्युं? तो ये सूत्र आपनार छे गांधीजी. का करी देखाड़शुं नकर मरी जाशुं, वात थई पूरी. एक आपणो कंईक दुहो छे ने के का मरजो ने का मारजो पण पीठ मन देजो लगार, नहीतर मारी सैयूरू मेणा बोलशे, आ तो कायर नरनी नार, आ तो कायर नरनी नार. अहींया पण कंईक एवुं छे, करेंगे या मरेंगे, कंईक करी नाखवुं, करी बताववुं छे, न थाय तो मरी जवुं छे. हिंद छोड़ो आंदोलन गांधीजी. कया आंदोलन दरमियान अमदावाद में 3.5 मास सुधी बजारों बंद रही थी? बोलो, कया आंदोलन दरमियान अमदावादनी अंदर 3.5 महीना सुधी बजार खोलवामां नहोती आवी? ए आंदोलन है हिंद छोड़ो आंदोलन. कया देश नेतानो जन्म ओडिशा राज्यना कटक शहर में थयो? नेताजी एटले के सुभाषचंद्र बोस. सुभाषचंद्र बोस सौ प्रथम क्या पक्ष में जोड़ाया? तो कि राष्ट्रीय स्वराज पक्ष में. जो सुभाषचंद्र बोस पहली बार क्या जोड़ाया? तो कि राष्ट्रीय स्वराज पक्ष में. सुभाषचंद्र बोसे कया नवा पक्ष की स्थापना करी? तो सुभाषचंद्रे नवा पक्ष की स्थापना करी है फॉरवर्ड ब्लॉक. कारण के कोंग्रेसना अमुक लोको साथे एने वैचारिक मनमेल नहोतो, एटले एने नवो पक्ष स्थाप्यो, नाम है फॉरवर्ड ब्लॉक. सुभाषचंद्र बोसे जर्मनी में कोनी साथे भारतनी आज़ादी विषे चर्चा करी? बोलो, ठेठ जर्मनी में. तो ये वखते तो युद्ध शुरू हतुं अने वात करी एने हिटलर साथे. कोनी साथे? हिटलर साथे. जापान में ठेठ इंडियन इंडिपेंडन्स लीग नामनी मध्यस्थ संस्था कोणे स्थापी? छेक जापाननी अंदर. तो अभी इंडियन इंडिपेंडन्स लीग नामनी संस्था स्थापी है रास बिहारी बोज. पछीनु, रास बिहारी बोजे भारतनी स्वाधीनता माटे कई फौज ऊभी करवा निर्णय लीधो? तो आवशे नाम आजाद हिंद फौज. पछी सुभाषचंद्र बोस बर्लिन थी जापान कई रीते पहोंच्या? तो याद राखजो, सबमरीन द्वारा. रास बिहारी बोसे आजाद हिंद फौजना वड़ा तरीके कोनी निमणूक करी? तो आवशे सुभाषचंद्र बोस. जो बे कन्फ्यूजन प्रश्न कि आजाद हिंद फौजना वड़ा कोण हता, मतलब के निमणूक थनार सुभाषचंद्र बोस, पण ए फौज ऊभी कोणे करी स्थापना? तो एमां आवशे रास बिहारी बोस. सुभाषचंद्र बोसने कयुं हुलामणुं नाम आपवामां आव्युं? तो कि नेताजी. पण वात ई छे, नेताजीनुं हुलामणुं नाम कोणे आप्युं? तो याद राखजो, 9माना पाठ्यपुस्तकमां आप्युं छे नेताजीनुं हुलामणुं नाम आप्युं छे सिंगापुरमां जे हिंदवासीओ रहेता था ने भारतना लोको, एणे आप्युं छे, बीजा कोઈએ नहीं. नेताजीनुं हुलामणुं नाम कोणे आप्युं? सिंगापुरना हिंदवासीओए. जय हिंद सूत्र कोणे आप्युं? सुभाषचंद्र बोसे. सिंगापुर में सुभाषचंद्र बोसे कई सरकार की स्थापना करी? तो कि काम चलाव सरकार.
સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે ક્યાં નામ આપ્યા? જો સુભાષચંદ્ર બોઝે આપણા 2 ટાપુને નામ આપ્યા. એકને નામ આપ્યું શહીદ અને બીજે નામ આપ્યું સ્વરાજ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના 2 શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા. એ છે હિરોશિમા અને નાગાસાકી. આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું, હજી કહું છું કે આ 2 શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા ને એના કંઈક નામ હતા, અણુબોમ્બના નામ હતા. ખરેખર ખબર હોય અથવા ક્યાંકથી મને ઓનલાઈન ગોતીને મને કહેજો એ કયા 2 નામ હતા. ચાલો, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને કયા વિમાન મથકે અકસ્માતથી વિમાનમાં આગ લાગી હતી? જો સત્તાવાર જાહેર પર ખબર નથી, પણ એવું કહેવાય છે, લોકવાયકા છે કે અકસ્માત થયેલું હતું. વિમાન મથક છે તાઇપેઈ. હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ કોની નિમણૂક થઈ? તો વેવેલ ઉતર્યા પછી આવ્યા લોર્ડ માઉન્ટ બેટન. પછી કોણે ના છૂટકે પરાણે એમ હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે અહીંયા સ્વીકાર કર્યો? ભારતને પાકિસ્તાન ભાગલા પડ્યા ને એને દુઃખ હતું, પણ ભારે અહીંયા પછી સ્વીકાર કર્યો. કોણે સ્વીકાર કર્યો? ગાંધીજીએ. અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી? તો હિન્દુસ્તાનના 2 ભાગ કરવાની યોજના તે વખતના વાઇસરોય માઉન્ટ બેટને કરી. જુલાઈ 1943માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કયો ધારો પસાર થયો? તો યાદ રાખજો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો. 1943માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કયો કાયદો ધારો પસાર થયો? તો એ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, જે કદાચ ભારતનો પહેલો ધારો પણ કહી શકાય. પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? તો આવશે લોર્ડ માઉન્ટ બેટન. હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ કોને પસંદગી આપી? તો યાદ રાખજો, મોહમ્મદ અલી જિન્ના, જનાબ જિન્ના. કયા ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો? મતલબ કે આપણે હવે ગુલામીમાંથી આઝાદ થયા. એ કયો ધારો હતો? એનું નામ છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો યાદ રાખજો, લોર્ડ માઉન્ટ બેટન. જો બ્રિટિશ શાસનના કીધા હો, ભારતની અંદર જે અંગ્રેજો હતા એના છેલ્લામાં છેલ્લા, પહેલાં નહીં હવે છેલ્લા વાઇસરોય કોણ હતા? તો કે આવશે માઉન્ટ બેટન. અને એવો જ પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દ ગવર્નર, સ્વતંત્ર ભારતના હિન્દુસ્તાનના પહેલા ગવર્નર જનરલ કોણ? તો આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. પછી હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જ્યારે હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અંગ્રેજના ગવર્નર કોણ હતા? જે ભારતમાં ગવર્નર હતા એ હતા માઉન્ટ બેટન. કોણે દેશી રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું? તો દેશી રાજ્યમાં વિલીનીકરણ કરનાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ. લોખંડી પુરુષ, ધ આયર્ન મેન. ભારતમાં 562 જેટલા, થોડા ઘણા નહીં, કેટલા? 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? તો ઉકેલ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમાંય પહેલું રજવાડું આપનાર કાઠિયાવાડના, ભાવનગરના ગોહિલરાજના કુંવર પાટવી કુંવર કૃષ્ણકુમાર સિંહજીએ પહેલું નામ નોંધાવ્યું હતું અને પોતાનું રાજ્ય એણે શરણાગત કરી દીધું. વિચાર કરો, આપણે આપણા ઘરનો શેઢો, ખેતરનો શેઢો, ઘરની જમીનનો એક વાર ભાગ આપણે આપણા ભાઈને, હગા ભાઈને આપતા નથી, અને એ સમયે 562 રાજાઓએ પોતાનું રાજ્ય
સરકારને આપી દીધું, ભારતને આપી દીધું. સલામ છે આ 562 અને શરૂઆત કરનાર કૃષ્ણકુમારસિંહજી મહારાજને, ધન્ય સેની જનેતાને. તો અહીંયા આ આપણે પાઠ પૂરો કરીએ છીએ. મોટા પ્રશ્ન સમયે મળશું અને આવા નવા નાના પ્રશ્ન હજી અગાઉ બનશે અને ભૂતકાળમાં બની ગયા છે. તમને રસ હોય ને એમ થાય કે મજા આવે છે તો જોવાનું યુટ્યુબની અંદર. હવે તો મારું ઘણું બધું સાહિત્ય બની ગયું છે અને રિક્વેસ્ટ કે નાનું માધ્યમ છે એટલે તમારા સપોર્ટની જરૂર છે. વારંવાર કહું છું, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટો કર્યા જ કરજો. મને મજા આવશે. સમય રહેશે તો હું જવાબ આપીશ. ચલો અહીંયા લેક્ચર પૂરો કરું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારો દિવસ શુભ રહે, સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના એકમ 6માં પાઠ 6માં તમારું સ્વાગત છે. પાઠનું નામ છે 1945 પછીનું વિશ્વ. મતલબ કે યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ આપણે અગાઉ જોઈ લીધું. હવે યુદ્ધ થયા પછી કંઈક તો ઘટનાઓ બની છે ને, તો એ શું થયું છે? કારણ કે યુદ્ધ પૂરું થાય પછી કાંઈ બધી કાંઈ શાંતિ છવાઈ ન જાય. તો એ જોઈએ આગળનું આપણે. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. તો સમયગાળો છે 1939થી શરૂ થયું અને 1945માં પૂરું થયું. સોવિયત યુનિયને અણુબોમ્બના અખતરા ક્યારે કર્યા? તો યાદ રાખજો 1949માં અખતરો કર્યો. આંશિક પરમાણુ બંધ સંધિ પર હસ્તાક્ષર કરવાની કોણે ના પાડી? કે પરમાણુ બોમ્બ નહીં બનાવવાના અને એવી એક સંધિ થઈ અને એમાં સહી કરવાની ના પાડી. એ કોણ હતા? તો એ હતા ચીન અને ફ્રાન્સ. 1991માં સોવિયત યુનિયનના 15 રાજ્યોમાંથી કેટલા રાજ્યો સ્વતંત્ર થયા? સોવિયત યુનિયન એટલે કોણ? રશિયા. રશિયાના કબજામાં 15 રાજ્યો હતા, મતલબ કે એના યુનિયનની અંદર. એમાંથી કેટલા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા? તો આવશે 14 રાજ્ય. 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો 24 ઓક્ટોબર 1945માં થઈ સંયુક્ત રાષ્ટ્ર. જો લીગ ઓફ નેશન નહીં, એ પહેલું વિશ્વયુદ્ધ. અહીં સંયુક્ત રાષ્ટ્ર આવશે એટલે કે યુએન સંસ્થા. તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 24 ઓક્ટોબર. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો આવશે આમુખથી. આપણું ભારતીય બંધારણ પણ ત્યાંથી શરૂ થાય છે, આમુખથી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? જો બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી પાછા 2 ભાગ પડ્યા. એ 2 દેશો છે અમેરિકા અને રશિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા 2 દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું? ઠંડુ યુદ્ધ એટલે હું વાટાઘાટોવાળું, ખાનગી રીતે શસ્ત્રો અને સેના વધારવી, અણુબોમ્બ બનાવવા, મિસાઇલો બનાવવી, બરાબર, એ રીતના પરોક્ષ રીતે લડે છે, પ્રત્યક્ષ રીતે નહીં. તો એને ઠંડુ યુદ્ધ કહેવાય છે અને એ 2 દેશ વચ્ચે થયું, અમેરિકા અને રશિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન બનાવ્યું? તો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક લશ્કરી સંગઠન બન્યું. નામ શું? તો નામ છે નાટો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોએ કયું લશ્કરી સંગઠન બનાવ્યું? તો એનું નામ છે સિયાટો. નાટો અને સિયાટો. જો ઓલું ઉત્તર એટલે નોર્થ આવે, એન આવે પેલો, અને આ છે દક્ષિણ. દક્ષિણ એટલે સાઉથ એટલે પહેલાં એસ આવે, અને પૂર્વ એટલે ઈ આવે, એસ ઈ, એટલે સાઉથ એન્ડ ઈસ્ટ 2 શબ્દ છે. રશિયાએ કયા સૈનિક સંગઠનની સ્થાપના કરી?
તો રશિયાએ પાછું નવું જ બનાવ્યું. ઓલાએ નાટો ઉત્તરવાળાએ, દક્ષિણ પૂર્વવાળાએ સિયાટો. તો રશિયાએ પાછું નવું સંગઠન બનાવ્યું, નામ છે વર્સો કરાર. સૈન્ય છે. ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોએ કયા લશ્કરી સંગઠનની સ્થાપના કરી? તો વળી પાછું મધ્યવાળા, નહીં ઈસ્ટ નહીં વેસ્ટ, પણ મધ્ય પૂર્વવાળા ઇંગ્લેન્ડથી પ્રેરાય અને એક સંગઠન બનાવ્યું, નામ છે એનું સેન્ટો. નાટો, સિયાટો, વર્સો કરાર અને સેન્ટો. 1961થી 62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો 61-62ની અંદર નાકાબંધી કરી છે અમેરિકાએ. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? કે ઠંડુ યુદ્ધ પૂરું થવાની હવે શરૂઆત થઈ. એ કઈ કટોકટીથી? તો એ આવશે ક્યુબાની કટોકટી. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારા માનતા હતા? સોવિયત યુનિયન એટલે રશિયા. તો એની અંડરમાં જે દેશો હતા ને એ બધા સામ્યવાદી વિચારધારા માનતા હતા. ભારતે હંમેશા શાની હિમાયત કરી? તો યાદ રાખજો, નિશસ્ત્રીકરણની. વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાવાનું, ન અમેરિકા બાજુ ન રશિયા બાજુ અથવા બીજા કોઈ જૂથ સાથે નહીં જોડાવાનું. તો એવા નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો એ નીતિને કહેવાય છે બિનજોડાણવાદની નીતિ, નન એલાઇનમેન્ટ. પછી ભારતના કયા વડાપ્રધાને બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું? તો એ નેતા હતા હિન્દના ચાચા એટલે જવાહરલાલ નહેરુ, જે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું? જો ભારતમાંથી જવાહરલાલ નહેરુ, પણ યુગોસ્લાવિયામાંથી કોણે? તો આવશે માર્શલ ટીટો. કોણ આવશે? માર્શલ ટીટો. 1955માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ? તટસ્થ એટલે હું આ બાજુ નહીં, આ પક્ષમાં નહીં, બિનજોડાણવાદ. તો એ આવશે બાન્ડુંગ શહેરમાં. ક્યાં પરિષદ યોજાઈ હતી? બાન્ડુંગ શહેરમાં. જો બિનજોડાણવાદ માટેનું પરિષદની વાત છે, હજી સંગઠન જ બન્યું. હવે એની વાત આવશે. 1955માં પરિષદ, પણ 1961માં જો શું થયું? ઈસવીસન 1961માં બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? બિનજોડાણવાદી એટલે એકે બાજુ જોડાવાનું નહીં, એવી સંસ્થાની સ્થાપના કરી. એ ક્યાં થઈ? તો એ આવશે બેલગ્રેડ ખાતે. પરિષદ કે તો બાન્ડુંગ શહેર, પણ બિનજોડાણવાદનું આંદોલનની સ્થાપના કે તો એ આવશે બેલગ્રેડ સંસ્થા માટે. ભારતના કયા વડાપ્રધાન નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદની નીતિ અપનાવી? તો ખ્યાલ જ છે, જવાહરલાલ નહેરુ. આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે? તો એ આવશે બિનજોડાણવાદી નીતિમાં. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ કયા દેશને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું? બોલો. જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું 1945માં, તો જે જીતી ગયા ને એણે જર્મની પર શું કર્યું ખબર છે? જર્મનીના 4 ભાગ કરી નાખ્યા, 4 વહીવટી ભાગ કર્યા. તો જર્મનીના કેટલા ભાગ કર્યા? 4. કોણે? જે જીત્યા એ. એપ્રિલ 1948માં કયા દેશે બર્લિનની નાકાબંધી જાહેર કરી? બર્લિન એટલે કોણ? જર્મનીનું મુખ્ય કેન્દ્ર. તો કયા દેશે નાકાબંધી કરી બર્લિનની? તો આવશે સોવિયત યુનિયન એટલે કે રશિયા. 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય? તો 4.5 દશકામાં એટલે કે લગભગ 45 વર્ષની અંદર જે જર્મનીએ સિદ્ધિ હાંસલ કરીને એને કહેવાય જર્મન ચમત્કાર. માર્ચ 1985માં સોવિયત રશિયામાં
સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ સત્તા સ્થાને આવ્યું? 1985માં રશિયાની અંદર સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી કોણ બન્યા? તો એ મહામંત્રી છે મિખાઇલ ગોર્બાચોવ. શું નામ છે? મિખાઇલ ગોર્બાચોવ. પછીનું, મિખાઇલ ગોર્બાચોવે કેવું વલણ ધરાવતા હતા? તો કે ઉદારમતવાદી. અને એટલે એવું થયું કે ઓલા જે 15 દેશો એના કબજામાં હતા ને એમાંથી 14 મુક્ત થઈ ગયા, આઝાદ થઈ ગયા. ત્યાર પછી ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો હંમેશા યાદ રાખજો, ભારતે શું અપનાવ્યું? વસુધૈવ કુટુંબકમ. અમે એક જ ડાળના પંખી, એટલે કે વિશ્વ શાંતિ. જમ્મુ કાશ્મીરની બાબતમાં યુએસએએ કયા દેશની તરફેણ કરી હતી? તો યાદ રાખજો, પાકિસ્તાનની. 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો? તો આવશે પોખરણ, રાજસ્થાન. ક્યારે? 1998માં. ત્યાર પછી 11 સપ્ટેમ્બર 2001ના રોજ યુએસએમાં ન્યૂયોર્કના કયા સેન્ટર પર આતંકવાદી હુમલો થયો? બોલો, અમેરિકા ઉપર આતંકવાદી હુમલો થયો. એ 2001માં 11 સપ્ટેમ્બર. તો એ હુમલો થયો, એ સેન્ટરનું નામ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો? તો બિન જોડાણવાદની નીતિએ. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના કયા વડાપ્રધાને યુએસની મુલાકાત લીધી? તો એ આવશે નરેન્દ્ર મોદીએ, કારણ કે એ વખતે એ નવા વડાપ્રધાન બનેલા. 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન કોણ હતા? તો યાદ રાખજો, 2015ની અંદર પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હતા બરાક ઓબામા, જે યુએસએના પ્રમુખ ગણાય હતા. હવે નથી, હવે તો છે ડોનાલ્ડ ટ્રમ્પ. પછી જમ્મુ કાશ્મીરના પ્રશ્ને કયા દેશે ભારતનો પક્ષ લીધો હતો? જો જમ્મુ કાશ્મીર છે ને ભારતનું છે, પાકિસ્તાનનું. આ વિવાદ છે ને એટલે યુએનમાં ઘણી વખત ચાલેલો. તો અમેરિકા પાકિસ્તાનના પક્ષે હતું, અને જ્યારે એન્ડિંગમાં ખરેખર જમ્મુ કાશ્મીર પાકિસ્તાનમાં જવાનું હતું ત્યારે આપણો મિત્ર રશિયાએ વીટો પાવર વાપરી અને ના પાડી દીધી. તો સોવિયત યુનિયન છે ને એ હંમેશા જમ્મુ કાશ્મીર બાબતમાં ભારતના પક્ષે રહેલું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે અમદાવાદમાં ક્યાં મુલાકાત થઈ? તો આવશે રિવરફ્રન્ટ. ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સભ્યપદ બનાવવામાં મદદ કરી? તો એ આવશે ભૂતાને. ભારતે કયા પડોશી દેશને મદદ કરી? ભારતને નહીં, પણ ભારતે મદદ કરી, તો એ આવશે ભૂતાનને. ભારતે કયા પડોશી દેશને સામાજિક આર્થિક મદદ કરી? તો એ આવશે નેપાળને. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ કયા દેશમાં થઈને ભારતમાં આવી? તો કે નેપાળમાં થઈને. ભારતના કયા પડોશી દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે? તો એ આવશે અફઘાનિસ્તાન. જો કે બાંગ્લાદેશમાં તે છે જ તે. ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો એ આવશે અફઘાનિસ્તાન. અને છેલ્લું, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે યુદ્ધ થયા? તો યાદ રાખજો, 1948નું યુદ્ધ, 1965, 1971 અને 1999. આવા 4 યુદ્ધ પાકિસ્તાન સાથે થયા, અને હર વખત નાલેચી ભરી હાર એને આપેલી છે. બરાબર? તો આ લેક્ચર આપણે અહીં હવે પૂરો કરીએ. મોટા પ્રશ્ન માટે અલગ લેક્ચર રહેશે, કારણ કે માત્ર એમાં મુદ્દા મેન ટોપિક ભણાવવાના છે. અને મજા આવ્યું હોય તો મને પણ સપોર્ટ કરો. ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. બરાબર?
પરીક્ષા તમારી આવતા આવતા લગભગ તો હું ઘણા બધા પાઠ કવર કરી નાખીશ. નાનું અમથું માધ્યમ છે, માત્ર ફોન દ્વારા જ આ બધી પ્રવૃત્તિ કરું છું. જો મજા આવતી હોય તો તમે દાદ દેતા રહેજો. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત. दे दी हमें आज़ादी बिना खड़क बिना प्राण, साबरमती के संत तूने कर दिया कमाल, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. તો આવી દેશ ભાવનાઓ આપણે જોઈ 5મા અને 6ઠા પાઠમાં. પણ હવે આપણે સ્વાતંત્ર્યોત્તર ભારત વિશે માહિતી મેળવવાની છે. હાલો, આઝાદી મળતા તો મળી ગઈ, પણ આપણે શું કર્યું? દેશ તો આઝાદ થતા થઈ ગયો, આપણે શું કર્યું? દેશ તો બરબાદ થતા રહી ગયો, આપણે શું કર્યું? આપણે કાંઈ નથી કરવાનું, આપણે મહેનત કરવાની છે, પરીક્ષા પાસ કરવાની છે, બરાબર. અને ફરી વખત આપણો દેશ ગુલામ ન બને એ જોવાનું છે. રાઈટ? ચાલો શરૂ કરીએ આપણો લેક્ચર. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એકમ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત. 3 એક અડધો આવશે. સ્વાતંત્ર્યોત્તર ભારત એમાં 3 અડધો આવશે. નાના નાના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ ક્યારે થયું? કાર્ય આવશે, કાર્ય. બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ ક્યારે થયું? તો યાદ રાખજો, 26 નવેમ્બર 1949. જો અમલની વાત નથી, બંધારણ ઘડવાનું કામ ક્યારે પૂરું થયું? તો કે 26 નવેમ્બર 1949. અને ખબર છે મિત્રો, આ કયા દિવસ તરીકે ઉજવાય છે? કયો દિવસ ઉજવાય? કાયદા દિન. કયો કહેવાય? કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એ જ દિવસે મિલ્ક ડે પણ આવે છે. કયો દિવસ આવે છે? મિલ્ક ડે. તો જોઈ લીજો તારીખો બધી. પણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કામ પૂરું થયું. તો અમલ ક્યારે થયો? જો આ પ્રશ્ન આવ્યો, અમલ. તો 26 જાન્યુઆરી 1950, એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, બરાબર ને? હાલો, બંધારણનો અમલ થયો ત્યારે કેટલા રાજ્યને કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યો હતો? કઈ ગુજરાત, જો આપણો ભારત દેશ આઝાદ થયો ને ત્યારે ગુજરાત ને મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ આવા કોઈ રાજ્ય નહોતા. તો કેવા હતા? તો કે એને 4 વર્ગમાં વહેંચાયેલા રાજ્યો હતા. અ વર્ગના રાજ્યો, બ વર્ગ, ક વર્ગ અને ડ વર્ગ. એમાં જે ડમાં આવતા ને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવતા. તો આ રીતના અ, બ, ક, ડ પ્રમાણે રાજ્ય વર્ગિત કરેલા હતા. પછીનો પ્રશ્ન, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં કઈ સરકારની શરૂઆત કરી? તો એ સરકારનું નામ છે જવાબદાર સરકાર. કઈ આવશે? જવાબદાર સરકાર. ભારતના દેશી રાજ્યોના રાજાઓમાં દેશભક્તિ કોણે જાગૃત કરી? તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. હાઇલાઇટ લાલ નથી પણ હું રાઉન્ડ કરી નાખું છું. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહપૂર્વકની બુદ્ધિને કારણે કંઈક 562 ને છેલ્લે 62 શબ્દ આવે એટલા રજવાડાને એણે ભારતની અંદર વિલીનીકરણ કર્યું છે, જોડી દીધા છે. પછી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલના સચિવનું નામ શું હતું? તેના સચિવ હતા વીપી મેનન. વીપી મેનન.
ભારત સરકારે પોલીસ પગલું ભરી કયા રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દીધું? આપણે 562 જેવા રજવાડા ભારતમાં ભળી ગયા, પણ એક 62નો આંકડો મને યાદ રહી ગયો, આગળનો જોઈ લીજો. પણ 3 રાજ્ય એવા હતા જેને ભારત નહોતા ભળ્યા ભારતની અંદર. એક આપણું જુનાગઢ, જમ્મુ કાશ્મીર, એક હૈદરાબાદ. તો એનું શું થયું? તો યાદ રાખજો, હૈદરાબાદને કઈ રીતના જોડ્યું? તો જો અહીં જવાબ લખ્યો, પોલીસ પગલું ભરીને. બરાબર, યાદ રાખજો, પોલીસ પગલું ભરી અને હૈદરાબાદને જોડી દીધું. તો જમ્મુ કાશ્મીરને કઈ રીતના જોડ્યું છે? JNK. તો એના રાજા આગળ જોડાણ ખત ઉપર સહી લઈને પાકિસ્તાને હુમલો કર્યો ને, એટલે રાજાને થોડી ભીહ પડી ગઈ, એટલે એને ભારતની મદદ માગી. અને ભારતે એ વખતે બુદ્ધિ હાંકીને કીધું, વાંધો નહીં, મદદ કરીએ, પણ એક શરત, અમારી સાથે જોડાઈ જાઓ અને ખત ઉપર સહી કરો. તો જમ્મુ કાશ્મીરને આપણી સાથે કઈ રીતના જોડ્યું? જોડાણ ખત દ્વારા. પછીનો 1956માં રાજ્યોની પુનર્રચના થતાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું? તો હૈદરાબાદને પોલીસ પગલું ભરી અને ભારતમાં જોડી દીધું, પણ હૈદરાબાદને શેમાં ઉમેર્યું? તો કે આંધ્રપ્રદેશની અંદર ઉમેરી દીધું. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને કોની સાથે જોડાણ ખત લખી આપ્યું? જો એને જૂનાગઢના રાજાને ભારતમાં નહોતું જોડાવું, એણે એમ કીધું કે મારે પાકિસ્તાન સાથે જોડાવવું છે. તો પાકિસ્તાન સાથે જોડાવાનો ખત એને લખ્યો હતો. હવે ક્યાં અહીંયા ગુજરાતની અંદર જૂનાગઢ ને ક્યાં એને પાકિસ્તાનમાં જોડાવવું છે? કાંઈ ટાંગામેળ ખરો? પછી જો મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ શેની સ્થાપના કરી? તો આવશે આરજી હુકુમતની સ્થાપના. શા માટે? તો કે જૂનાગઢને જોડવા માટે. કાશ્મીરના મહારાજનું નામ શું હતું? તો કે હરિસિંહ ડોગરા, જેણે કાશ્મીરમાં હુમલો થતાં ભારતમાં જોડાઈ ગયા થઈએ. પછી દીવ, દમણ અને ગોવામાં આઝાદી પછી પણ કોનું શાસન હતું? જો ભારત દેશ 1947માં આઝાદ થયો, પણ દીવ, દમણ ને ગોવા તો 1960 સુધી આપણા કબજામાં નહોતા. તો એની પર કોનું શાસન હતું? તો આવશે પોર્ટુગીઝોનું. દીવ, દમણ અને ગોવા કેવી રીતે કબજે કર્યા? તો એની ઉપર ઓપરેશન વિજય ચલાવવું પડ્યું, અને ઓપરેશન વિજય દ્વારા દીવ, દમણ, ગોવાને કબજે કર્યા. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? તો આજે દીવ, દમણ ને ગોવા, દાદરા નગર હવેલી, એનું મથક છે સેલવાસ. રાજ્યના પુનર્ગઠન માટે કયા પંચની રચના કરવામાં આવી? તેના અધ્યક્ષ કોણ હતા? આ તો ખાસ યાદ રાખજો કે રાજ્યના પુનર્ગઠન માટે કયા પંચની સ્થાપના કરવામાં આવી અને અધ્યક્ષ કોણ હતા? તો પંચનું નામ છે રાજ્ય પુનર્રચના પંચ. અધ્યક્ષ હતા એના ફઝલ અલી. કોણ હતા? ફઝલ અલી. કયા આધારે રાજ્યોની પુનર્રચના થઈ? તો યાદ રાખજો, ભાષાને આધારે. ઓલા અ, બ, ક, ડ હતા એમ નહીં, પણ ફરી વખત જે નવા રાજ્ય બન્યા ને એ બન્યા ભાષાને આધારે. જેમ કે મરાઠી ઉપરથી મહારાષ્ટ્ર, બરાબર ને, પંજાબી ઉપરથી પંજાબ, ગુજરાતી ઉપરથી ગુજરાત, તમિલ ઉપરથી તમિલનાડુ, તો કન્નડ ઉપરથી કર્ણાટક, તમિલ ઉપરથી તેલુગુ ઉપરથી આંધ્રપ્રદેશ. તો આ રીતના ભાષાના આધારે રાજ્યોના નામ પડ્યા. પછી પુનર્રચના થયા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા અસ્તિત્વમાં આવ્યા? એ સમયો ઠેઠ 1957ની આસપાસની વાત છે. ત્યારે એ વખતે કેટલા રાજ્ય બનાવ્યા? તો કે 14 રાજ્ય બનાવ્યા, 5 કેન્દ્ર શાસિત પ્રદેશ. ભાષાને આધારે પ્રથમ કયા રાજ્યની રચના થઈ? તો ભાષાના આધારે જે પહેલું રાજ્ય બન્યું એ કયું હતું? આંધ્રપ્રદેશ.
દમણ અને દીવનું મુખ્ય મથક કયું? તો કે દમણ. ગોવાનું મુખ્ય મથક કયું? તો પણજી. દેશના વિકાસ માટે સરકારે કયા પંચની રચના કરી અને ક્યારે? તો દેશના વ્યવસ્થિત વિકાસ માટે આયોજન પંચની રચના કરી અને 1950માં. ક્યારે કઈ આયોજન પંચની રચના? 1950માં. ખોટું ન હોય તો કદાચ આયોજન પંચનું નવું નામ છે નીતિ પંચ. એકવાર ટેલી કરી લીજો. બૃહદ મુંબઈમાંથી કયા બે રાજ્યો છૂટા પડ્યા? ક્યારે? તો બૃહદ મુંબઈમાંથી બે રાજ્યો છૂટા પડ્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર, અને એ પણ 1960. એની પણ તારીખ છે 1 મે 1960. બૃહદ મુંબઈમાંથી મરાઠી બોલતા મહારાષ્ટ્ર બન્યું અને ગુજરાતી બોલતા ગુજરાત બન્યું. બિહારમાંથી કયા રાજ્યની રચના થઈ હતી? તો કે બિહારમાંથી ઝારખંડની રચના થઈ અને એ ક્યારે? ઈસવીસન 2000માં. મધ્યપ્રદેશમાંથી કયા રાજ્યની રચના થઈ ને ક્યારે? તો મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ 2000માં. આંધ્રપ્રદેશમાંથી કયા રાજ્યની રચના થઈ? તો આંધ્રમાંથી થઈ તેલંગાણા. ક્યારે? તો કે 2014માં. આજે દેશમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? ધોરણ 9ની બુક મુજબ છે આ. તો 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક છે ને એ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, એનટીસી, નેશનલ ટેરિટરી સેન્ટર. એટલે કુલ કેટલા ઘટક થયા દેશના? 34 ઘટકો નહીં, 36 આવશે. 36 ઘટકો થયા. 29 ને 6, 35 ને 1, 36. રેડી ને? ઈસવીસન 1953માં સંસદમાં રાજ્ય પુનર્રચના પંચ નિમવાની જાહેરાત કોણે કરી? તો એ જવાહરલાલ નહેરુએ. ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય? તો કે ગુજરાત સ્થાપના દિવસ. એના માટે પંક્તિ છે ને ખલીલ ધનતેજવીની કે જેને મારી વાત સમજાતી નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી. હું ને મારી ભાષા બંને ગુજરાતી, આવું કઈ પંક્તિ છે કે? સ્વતંત્રતા મળ્યા પછી ભારતના તાત્કાલિન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? હોમ મિનિસ્ટર, ગૃહપ્રધાન તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના થઈ? તો આવશે તેલંગાણા. ઝારખંડમાંથી કયું રાજ્ય બન્યું? બિહાર. ક્યારે? તો કે આપણે હમણાં જોયું 2000માં. 2000માં મધ્યપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? તો કે છત્તીસગઢ, હમણાં આપણે જોયું. ઈસવીસન 2000માં ઉત્તરાખંડની રચના કયા રાજ્યમાંથી થઈ? તો 2000ની અંદર તે એક રાજ્ય છે ઉત્તરાખંડ, જે ઉત્તર પ્રદેશમાંથી બન્યું. પછી અસમમાં કઈ જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન કરે છે અને અલગ રાજ્ય જોવે છે? અસમની અંદર એ કઈ જાતિના લોકો છે? તો કે બોડો જાતિના લોકો. અને કયું રાજ્ય જોવે છે? નવું રાજ્ય બોડોલેન્ડ. હાલ મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્ય રચવાની માંગણી ચાલી રહી છે? તો મહારાષ્ટ્રમાંથી પણ અલગ થવું છે એવું રાજ્ય છે વિદર્ભ. કયું છે? વિદર્ભ. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક આર્થિક વિકાસ માટે કયા પંચની રચના થઈ? આયોજન પંચ. નીતિ આયોગ કહેવાય ને, નીતિ પંચ. 1950 સ્થાપના થઈ એની. સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનના દિવસે કયો દિવસ ઉજવવા નિર્ણય લીધો? તો વિશ્વ યોગ દિવસ. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબની મેળવેલી સિદ્ધિ માટે ભારતની કઈ સંસ્થાની ભૂમિકા નોંધપાત્ર રહી છે?
તો આવશે ઈસરો. ઉપગ્રહ છોડવા માટે સ્વાવલંબનની સિદ્ધિ મેળવી એમાં કઈ સંસ્થાની મુખ્ય ભૂમિકા છે? તો આવશે ઈસરો. જાનકી અમ્માનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે? તો વનસ્પતિ ક્ષેત્રે. અસીમા ચેટર્જીનું કયા વિષયમાં નોંધપાત્ર પ્રદાન છે? રસાયણશાસ્ત્રમાં. ઇન્દિરા આહુજાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે? તબીબી એટલે ડૉક્ટર ક્ષેત્રે. કલ્પના ચાવલા તો કે અવકાશ ક્ષેત્રે. સુનિતા વિલિયમ તો કે અવકાશ ક્ષેત્રે. અને એક છે આપણા રાકેશ શર્મા, અવકાશ ક્ષેત્રે એનું પ્રદાન છે. હોમી ભાભા અણુવિદ્યાની અંદર. આની સિવાય ઘણા બધા વૈજ્ઞાનિકો છે જે બહુ સારું કામ કર્યું. સીવી રામાનુજન, બરાબર, આ બધા છે. તો અહીં આપણે આ પાઠનો લેક્ચર પૂરો કરીએ છીએ નાના પ્રશ્ન માટેનો. જો નાના પ્રશ્ન એટલામાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા જે રીતના બનાવજો બને છે. નાના પ્રશ્ન ભેગા કરી નાખો ને તો પાછો 2, 3 માર્ક, 4 માર્ક, 5 માર્કનો પ્રશ્ન બની જાય. બરાબર, તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.